ને કંઈક એવો પ્રયાસ હોય છે કે કોઈ એક નવી વ્યક્તિ સાથે કોઈક નવા ટોપિક ઉપર કે જે આપણે ખૂબ જ નોન ના હોય એવા ટોપિક ઉપર આપણે કંઈક વાત કરીએ અને એમાંથી આપણને કંઈ મળી જાય અને એને આપણે લાઈફમાં કે બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ અને જે અત્યારે પરિણામ મળે છે એનાથી કંઈક આપણને અલગ પરિણામ મળે એવી પેરવીઓ આપણે કંઈક કરતા હોઈએ છીએ. આજના જે આપણા સ્પીકર છે એ છે શ્રી પરાગભાઈ કકૈયા. ઓલરેડી આપણે એમને એક વખત સાંભળી ચૂક્યા છીએ. એમને આપણને પ્રોફિટ વિશે બહુ સરસ રીતે સમજાવેલું અને હેડ્સ ઓફ ટુ પરાગભાઈ, એમની પાસે એટલું બધું અમુક જ્ઞાન છે કે જેના ઉપર ખરેખર બહુ વિચારવા જેવું પણ હોય છે અને એને પ્રેક્ટિકલી બિઝનેસમાં અપ્લાય કરવા જેવું પણ હોય છે. BS14 જે છે એ મારા હિસાબે ઘણી બધી અલગ અલગ રીતે લકી છે અને એમાંની એક લકી જે તમારું ફેક્ટર છે એ છે પરાગભાઈ કકૈયા, કે જેમની પાસેથી તમને ઘણી બધી વસ્તુઓ શીખવા મળશે. તો આજે પણ એમની પાસે એક નવો ટોપિક છે, બેઝિક્સ ઓફ બિઝનેસ. બિઝનેસ તો કરીએ છીએ, એ આપણી સૂઝબૂઝ થી ગમે તેમ મારી મચોડી અને બધું ભેગું તો કરી જ લઈએ છીએ. ઓકે, પણ એ બિઝનેસના જો અમુક બેઝિક્સ આપણને ખબર હોય અને એના ઉપર આપણે કંઈક હોમવર્ક કરી શકીએ, પ્લાનિંગ કરી શકીએ, તો અત્યારે આપણે જેટલા એફર્ટ્સ પછી જે પરિણામ મળે છે એમાં એફર્ટ્સ ઓછા થઈ અને પરિણામ ઇમ્પ્રુવ થઈ શકે એવી ઘણી બધી શક્યતાઓ રહેલી હોય છે. તો આજે પરાગભાઈ છે એ આપણને એ બેઝિક્સ ઓફ બિઝનેસ વિશે વાત કરશે. સો ઓવર ટુ પરાગભાઈ. પરાગભાઈ, વેલકમ ટુ ધ સેશન વન્સ અગેન. તમારું સ્વાગત છે સેશનમાં. અને હવે પછીનું મારું જે કઈ વાત કરવાની છે એની રજૂઆતની તમે શરૂઆત કરી શકો. આપણે પરાગભાઈને સાંભળીશું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. થેન્ક યુ દીપેશજી. હા, સ્ક્રીન વિઝિબલ દેખાય છે દીપાલભાઈ? સ્ક્રીન આવી ગઈ. અવાજ સંભળાય છે ને ક્લિયર? હા, અવાજ આવે છે. ઓકે, તો જય ગુરુદેવ મારા બધાને. બિઝનેસ સ્કૂલના બધા જ પાર્ટિસિપન્ટને મારા તરફથી વેલકમ છે અને આજના એક નવા સેશનમાં તમારું સૌનું સ્વાગત છે. તો આજનું જે આપણો સેશન છે બેઝિક્સ ઓફ બિઝનેસ, તો લગભગ 1 થી સવા કલાકના સેશનમાં આપણે ઘણું બધું શીખીને જશું આજના સેશનમાં, કે કોઈ પણ બિઝનેસમાં એવી કઈ બેઝિક વસ્તુ છે કે જેને આપણે જો હાર્ટફુલી રિલિજિયસલી ફોલો કરીએ તો આપણા બિઝનેસમાં આપણે ઘણી બધી સારી રીતે પ્રગતિ કરી શકીએ છીએ. તો વધુ સમય ન લેતા આપણે આગળ વધીએ. હવે સૌથી પહેલા આપણે એક એવી સિચ્યુએશનની વાત કરીએ, એવી એક પરિસ્થિતિ કે સપોઝ તમારા બિઝનેસને આગળ વધવા માટે તમે ઉત્સુક છો અને હોય એવા કોઈ તમે બિઝનેસ ગુરુને મળો છો, બરાબર, બિઝનેસ કોચને મળો છો, એને તમે પહેલી વાર મળો છો, યુ આર મીટિંગ ફર્સ્ટ ટાઈમ વિથ હિમ ઓર વિથ હર, બરાબર. તો જ્યારે તમારી પહેલી મીટિંગ થાય છે બિઝનેસ કોચ સાથે, એટલે બિઝનેસ કોચ તમને કહે છે કે તમે મારી સાથે આટલી વસ્તુ શેર કરી શકો, એટલે કઈ તમારી પાસે શેની ડિમાન્ડ કરે, એટલે આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, છેલ્લા 3 વર્ષના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અથવા ઓડિટ રિપોર્ટ, એની સાથે આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ, એ તમારી પાસે માગે છે. પછી ચાલુ વર્ષનું પ્રોજેક્શન, કે ભાઈ ચાલુ વર્ષે જે નવું વર્ષ શરૂ થવાનું છે, બરાબર, તો એનું તમારું પ્રોજેક્ટેડ તમારું સેલ્સ કેટલું તમે કરવાના છો અને કેટલું તમે પ્રોફિટનો અંદાજ મૂકેલો છે. ત્યારબાદ માર્કેટિંગ પ્લાનર વિથ બજેટ, તમે આવતા વર્ષે માર્કેટિંગમાં કેટલો અંદાજે ખર્ચો કરવાના છો તમારે સેલ્સના ફિગરને ધ્યાનમાં રાખીને. માર્કેટિંગનું તમારું બજેટ શું છે, આવતા વર્ષમાં કયા મહિનામાં તમે કેટલું માર્કેટિંગ કરશો, કઈ પ્રોડક્ટ માટે તમે
અથવા કઈ બ્રાન્ડ માટે કેટલો માર્કેટિંગનો તમે બજેટ ફાળવેલું છે. ત્યારબાદ તમારા ટીમ મેમ્બર્સ, જે કી ટીમ મેમ્બર્સ છે એનું લિસ્ટ. તમે જે કંપની કે કોઈ બિઝનેસ ચલાવો છો, પછી પ્રોપ્રાઇટરશીપ હોય, પાર્ટનરશીપ ફોર્મ હોય કે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય કે લિમિટેડ હોય, તો તમારો જેટલો સ્ટાફ છે એના કી ટીમ મેમ્બર્સ કોણ કોણ છે એનું લિસ્ટ આપો. એનો રોલ શું છે, એની ડ્યુટીઝ રિસ્પોન્સિબિલિટી શું છે, એ તમારા બિઝનેસમાં કેટલું કન્ટ્રીબ્યુટ કરે છે. ત્યારબાદ કી મેઝરેબલ્સ. કી મેઝરેબલ એટલે તમે ગયા વર્ષ દરમિયાન તમારા સેલ્સમાં કેટલો ગ્રોથ કર્યો, કેટલા ટકા તમે સેલ્સ વધાર્યું, અને તમારો જે ગ્રોસ પ્રોફિટ માર્જિન છે એમાં કેટલો વધારો થયો, કાચા નફાનો ગાળો. જીપીમાં તમારો કેટલો વધારો થયો, જીપી પર્સન્ટેજમાં. હવે મારા અનુભવ પ્રમાણે, હું જે છેલ્લા 4 વર્ષથી હું ટ્રેનિંગ અને કોચિંગ ફિલ્ડમાં છું, તો જનરલી કોઈ પણ બિઝનેસમેન હોય એનો એક આન્સર હોઈ શકે. એટલે ક્લાયન્ટ શું આન્સર આપે છે, હોલ્ડ ઇટ, એટલે ઉભા રહો, થોભો. I can give you my last 3 years accounts, but don't have any of the stuff you are asking for. તમે જે વસ્તુ માંગો છો એમાંથી મારી પાસે છેલ્લા 3 વર્ષના એકાઉન્ટ છે, એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, અથવા આપણે ઓડિટ કરાવતા હોય તો ઓડિટ રિપોર્ટ, પણ એના સિવાય બીજું કંઈ નથી મારી પાસે. બરાબર? તો જનરલી બિઝનેસમેનનો આ આન્સર હોય છે. એટલે આટલી આપણે એક સ્ટોરી જાણ્યા પછી આપણે એવા અંદાજ ઉપર આવી શકીએ કે આ બધી વસ્તુ જો આપણે બિઝનેસમાં ગ્રો કરવું હોય, બરાબર, તો આ કેટલી બધી જરૂરી છે આપણા ફ્યુચર પ્લાનિંગ માટે, બિઝનેસ પ્લાનિંગ માટે. હવે આગળ વધીએ મિત્રો. હવે કોઈ પણ બિઝનેસ સક્સેસ છે કે અથવા વધારે સક્સેસ છે, ઓછો સક્સેસ છે કે સક્સેસ નથી, એનું મેઝરમેન્ટ કઈ રીતે કરવું? તો એના મેઝરમેન્ટના સામાન્ય રીતે 2 ક્રાઇટેરિયા હોય છે. પેલું છે કે જો તમારો બિઝનેસ પ્રોફિટ કરે છે તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્રુશિયલ કોમ્પોનન્ટ ઓફ સક્સેસ. એટલે તો એ તમારા બિઝનેસની જે સક્સેસ મેળવેલી છે એનું પેલું કોમ્પોનન્ટ કહેવાય, સક્સેસનો પેલો ભાગ કહેવાય, કે તમે અડધા સક્સેસ થઈ ગયા, યુ આર ઓન ધી હાફ વે, જો તમારો બિઝનેસ પ્રોફિટ કરે છે તો. અને બીજું પાસું, if your business can run without you, it is the second crucial component of success. જો તમારો બિઝનેસ તમારા વગર પણ ચાલતો હોય તો એ સક્સેસનો એક બીજો ભાગ છે. એટલે કોઈ પણ બિઝનેસની સક્સેસ મેઝરમેન્ટ કરવા માટે આપણે મુખ્ય 2 ક્રાઇટેરિયા ઉપર ધ્યાન આપવું જરૂરી છે, કે આ બંને ક્રાઇટેરિયા પ્રમાણે હું જો મારા બિઝનેસનું મેઝરમેન્ટ કરું તો બંને ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ થાય છે મારા બિઝનેસમાં, તો આપણે કહી શકીએ કે આપણો બિઝનેસ સક્સેસ છે. એટલે આપણે આપણા બિઝનેસને સક્સેસફુલી રન કરીએ છીએ. એક તો પેલો ક્રાઇટેરિયા, પેલું પેરામીટર્સ કે આપણો પ્રોફિટેબલ છીએ કે નહીં, અને બીજો આપણો બિઝનેસ આપણી ત્યાં કન્ટિન્યુઅસ હાજરી ન હોય તો પણ આપણા વગર આપણો બિઝનેસ સ્મૂધલી રન કરે છે કે નહીં. સ્મૂધલી રન કરવો જોઈએ. કે સપોઝ હું 1 મહિના સુધી પણ મારી ઓફિસે કે મારી ફેક્ટરીએ કે મારા પ્રીમાઇસીસ ઉપર જતો નથી અને મારો બિઝનેસ ટૂંકમાં ઓટો મોડમાં ચાલે છે કે નહીં. તો મિત્રો, જે આપણે બેઝિક્સ ઓફ બિઝનેસની વાત કરીએ છીએ તો એના મુખ્ય 6 પાસા છે, જેને આપણે કહીશું 6 પેરામીટર્સ અથવા 6 ફેક્ટર્સ. કોઈ પણ બિઝનેસને આપણે, હવે આ જે 6 ફેક્ટર્સ છે, બરાબર, એમાંથી 1 અથવા 2 અથવા 2 થી વધુ, તો કોઈ પણ બિઝનેસીસ હોય એ 1 અથવા 1 થી વધુ ફેક્ટર્સમાં સ્ટ્રગલ કરતા હોય છે. તો પેલું સૌથી મહત્વનું પાસું છે માઇન્ડસેટ. તો માઇન્ડસેટની જ્યારે આપણે વાત કરીએ, બરાબર, આપણા બિઝનેસની શરૂઆત છે એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે હોય ને કોઈનો, તો એ છે આપણા માઇન્ડસેટનો. માઇન્ડસેટ એટલે આપણે આપણી જાતને બદલવા કેટલા તૈયાર છીએ. હવે જે અત્યારની જે પરિસ્થિતિ આવી છે, લોકડાઉન થયું, બરાબર, તો ત્યાર પછી ઘણા લોકોના બિઝનેસ મોડલમાં ઘણો બધો ચેન્જીસ આવી ગયો છે.
અને ઘણા બધા લોકોને ના છૂટકે ચેન્જીસ કરવો પડ્યો છે. તો આપણે પરિસ્થિતિને કેટલી ઝડપથી એડોપ્ટ કરીએ છીએ અને પરિસ્થિતિ પ્રમાણે આપણે ચાલવા તૈયાર છીએ કે નહીં. અને કોઈ પણ અત્યારે આવ્યું એના માટે નહીં, પણ એના પહેલા પણ આપણે આપણા બિઝનેસમાં કેટલા ઝડપથી કોઈ પણ જે પરિસ્થિતિમાં બદલાવ આવે અથવા એને એક્સેપ્ટ કરવા તૈયાર હતા, અથવા આપણે પોતે બદલાવ લઈ આવતા. આપણને લાગ્યું કે હવે આપણા કોમ્પિટિટર છે બરાબર, એ પણ આપણાથી થોડાક આગળ નીકળી જાય એમ છે. જો આપણે થોડાક ચેન્જીસ નહીં લઈ આવીએ આપણા બિઝનેસમાં તો આપણે એના કરતા પાછળ રહી જશું. તો સૌથી મહત્વનું ફેક્ટર હોય તો એ છે માઇન્ડસેટ. અને જનરલી આપણે એવું વિચારીએ કે ભાઈ, જનરલી હું ઘણા બધા બિઝનેસમેનને મળતો હોઉં છું કે ભાઈ હું તો નાનો એવો બિઝનેસમેન છું, અમારે આ બધું ન ચાલે ને અમારા બિઝનેસમાં આવું ન હોય. તો જો આપણે એવું વિચારતા હશું, આપણું માઇન્ડસેટ જ એવું હશે બરાબર, તો આપણે નાના જ રહેશું. આપણે એમ વિચારશું કે ભાઈ હું તો એક નાનો વેપારી છું. તો નાનું વિચારશું તો નાના જ રહેશું. એના માટે આપણે મોટું વિચારવું પડશે. વી વિલ હેવ ટુ થિંક સમથિંગ બિગ. બીજું સૌથી મહત્વનું ફેક્ટર છે માસ્ટરી. હવે મિત્રો, માસ્ટરીની વાત કરીએ બરાબર, તો જનરલી જ્યાં સુધી મારો અનુભવ અને મારો અભ્યાસ છે ત્યાં સુધી કોઈ પણ બિઝનેસ આપણે શરૂ કરવો હોય અથવા કોઈ પણ નવી સ્કિલ ડેવલપ કરવી હોય તો સ્કિલ ડેવલપ કરતા 3 થી 4 વર્ષનો સમય લાગે અને માસ્ટરી ડેવલપ કરવા માટે થોડાક વર્ષો વધારે લાગે, 8 થી 10 વર્ષ. હવે જ્યારે માસ્ટરીની હું વાત કરું તો જનરલી એક એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ કે કોઈ પણ વ્યક્તિને ડોક્ટર બનવું છે. સપોઝ એને MBBS ની ડિગ્રી મેળવવી છે, તો આફ્ટર કમ્પ્લીટિંગ ધ 12th સાયન્સ એ વ્યક્તિ MBBS નો કોર્સ જોઈન કરશે, 6 થી 7 વર્ષ અભ્યાસ કરશે અને ત્યારબાદ 2 થી 2.5 વર્ષ પ્રેક્ટિસ કરશે કોઈ પણ હોસ્પિટલમાં કે કોઈ પણ ક્લિનિકમાં. એટલે આફ્ટર 12th એ વ્યક્તિ લગભગ ઓછામાં ઓછા 8 થી 9 વર્ષનો અભ્યાસ કરશે. એ અભ્યાસ દરમિયાન બીજી કોઈ પણ જાતની એક્ટિવિટી નહીં કરે અને ત્યારબાદ એ પોતાનું ક્લિનિક શરૂ કરશે અથવા એને કોઈ હોસ્પિટલમાં જોબ મળશે. એટલે તો આટલો અભ્યાસ નહીં કર્યો હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એને પોતાનો ટૂંકમાં પોતાના ડોક્ટર તરીકે એને ટ્રીટમેન્ટ નહીં કરવા દે, કારણ કે એટલો અભ્યાસ જરૂરી છે, મિનિમમ ક્રાઇટેરિયા છે. હવે એની સામે આપણે બિઝનેસની વાત કરીએ તો બિઝનેસમાં કેવું છે કે મને આજે વિચાર આવ્યો એટલે મેં પાર્ટનરશિપ ફર્મ બનાવી નાખી, એક બે પાર્ટનર અમે બની ગયા, કાં મેં મારું રજીસ્ટ્રેશન કરાવી દીધું, કાં મેં મારું પેજ બનાવી નાખ્યું, કાં મેં કંપની રજીસ્ટર કરાવી દીધી, એટલે હું બિઝનેસમેન બની ગયો. તો જનરલી એવું જોઈએ છે કોઈ પણ બિઝનેસમાં ઇઝી છે, એન્ટ્રી છે એકદમ ઇઝી હોય છે, એકદમ સરળ હોય છે, પણ એના માટે મોટાભાગના જે લોકો છે એ કોઈ પણ જાતનું લર્નિંગ લેતા નથી. બિઝનેસ આપણે સારું કરીએ છીએ બરાબર, અને જેમ આપણને રસ્તા મળતા જાય એમ આપણે આગળ વધતા જઈએ છીએ. આપણે જે બિઝનેસ શરૂ કરવો હોય તો એના માટે કોઈનું જનરલી આપણે ગાઈડન્સ પણ લેતા નથી. આપણને જે ખ્યાલ આવ્યો, આજે વિચાર આવ્યો અને ઘણા લોકો કાલે બિઝનેસ શરૂ કરી દે. તો જનરલી બિઝનેસ એક્સિડન્ટલી અને આ રીતે સંજોગોને ધ્યાનમાં રાખીને બિઝનેસ શરૂ થતા હોય છે. તો આ રીતે જો આપણે બિઝનેસ શરૂ કરશું તો એમાં ફેલ થવાના સંજોગો વધારે રહેશે. એટલે મોટા ભાગના બિઝનેસીસ ફેલ શા માટે થાય છે? તો એનું સૌથી મોટામાં મોટું કારણ આ જ છે કે વી આર નોટ રેડી ટુ લર્ન. આપણે શીખવા માટે તૈયાર હોતા નથી અને આપણે શીખવું જરૂરી છે, ખૂબ જ જરૂરી છે શીખવું. એટલે આપણે એમ નથી કહેતા કે આપણે તાત્કાલિક આપણે માસ્ટરી મેળવી લઈ, પણ આપણે કન્ટિન્યુઅસ ને કન્સિસ્ટન્ટલી જ્યારે આપણે બિઝનેસની શરૂઆત કરીએ ત્યારે સતત શીખવું જરૂરી છે. ત્યારબાદ ત્રીજું ફેક્ટર છે મિશન. તો મિશન અને વિઝન બંનેને આપણે કવર કરશું. હવે કોઈ પણ ગોલને આપણે એચીવ કરવો હોય
અને જનરલી હ્યુમન માઇન્ડસેટ છે આપણું એવું, આપણી સાયકોલોજી હોય છે કે જ્યાં સુધી આપણને ટાર્ગેટ આપવામાં ન આવે ને ત્યાં સુધી આપણે કંઈ કરતા જ નથી. મારી પોતાની વાત કરું તો ગઈકાલની જ આપણે વાત કરી. ગઈકાલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે આવતીકાલે સેશન કરવાનો છે. તો ગઈકાલે સવારની મેં પ્રિપેરેશન ચાલુ કરી દીધી. ઓલરેડી પીપીટી બનેલી જ હતી, છતાંય મારે તૈયારી કરવી જ પડે. જે કંઈ સ્લાઇડ ઘટતી હતી, વધતી હતી, પ્લસ માઇનસ કરવાનું હતું, કારણ કે મારો ટાર્ગેટ હતો આજના દિવસનો. તો મેં આજે ટાર્ગેટ સુધી પહોંચવા માટે મેં કામની શરૂઆત કરીને એના સુધી હું પહોંચી ગયો. તો જ્યાં સુધી આપણે આપણા બિઝનેસમાં વિઝન અને મિશન સેટ નહીં કરીએ ત્યાં સુધી આપણે આપણા બિઝનેસને એક સાચા ગ્રોથની તરફ નહીં લઈ જઈ શકીએ. હવે મિશન અને વિઝનની આપણે વાત કરીએ તો વિઝન એટલે મારે ક્યાં પહોંચવું છે અને મિશન એટલે હું ત્યાં કેવી રીતે પહોંચીશ. ત્યારબાદ મની, સૌથી મહત્વનું ફેક્ટર. આપણા બિઝનેસમાં જ્યાં સુધી આપણે મની મેનેજમેન્ટ ઉપર ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી આપણે બિઝનેસમાં સફળ નહીં થઈ. મની મેનેજમેન્ટમાં મનીને બરાબર રીતે મેનેજ કરવા માટે આપણા બિઝનેસમાં કન્ટિન્યુઅસ કસ્ટમરનો ફ્લો ચાલુ રહેવો જોઈએ અને આપણું ફોકસ સતત સેલ્સ અને માર્કેટિંગ ઉપર રહેવું જોઈએ, જેથી કરીને આપણે પૈસાનો પ્રોબ્લેમ ન થાય અને આપણા બિઝનેસનો જે ફ્લો છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહે. ત્યારબાદ મેનેજમેન્ટની વાત કરીએ આપણે. પાંચમું ફેક્ટર છે મેનેજમેન્ટ. તો કોઈ પણ બિઝનેસમાં માઇન્ડસેટ, માસ્ટરી, મિશન, મની એ બધું આપણે કરી લીધું, પણ આપણું મેનેજમેન્ટ બરાબર નથી. મેનેજમેન્ટમાં એક ટીમ મેનેજમેન્ટ પણ આવશે. તો જનરલી મેં ઓબ્ઝર્વ કરેલું છે કે મોટા ભાગના બિઝનેસીસનો પ્રોબ્લેમ હોય છે કે સારા માણસો મળતા નથી. તો જ્યારે આપણા ધ્યાનમાં એવો પ્રોબ્લેમ આવે કે સારા માણસો મળતા નથી, તો આપણે આપણી બાજુથી વિચારવાની જરૂર છે કે માણસો તો દરેક સારા જ હોય છે, તો કદાચ એવું બની શકે કે આપણે એ લોકોને કેવી ટ્રેનિંગ આપીએ છીએ, એની સાથે કઈ રીતે ટ્રીટમેન્ટ કરીએ છીએ, પછી એની સાથે કઈ રીતે બિહેવ કરીએ છીએ, આપણું માઇન્ડસેટ કેવું છે એના પ્રત્યે, એ લોકો પ્રત્યે આપણું પરસેપ્શન કેવું છે, શું એમાં કોઈ ચેન્જીસ, એમાં કોઈ બદલાવ લાવવાની જરૂર છે. તો મેનેજમેન્ટમાં આપણે એના ઉપર કામ કરવાનું છે. અને રિક્રુટમેન્ટ, આપણે જનરલી મેં ઓબ્ઝર્વ કરેલું છે કે મોટા ભાગના બિઝનેસીસ રિક્રુટમેન્ટ ઉપર બહુ જ ઓછો સમય આપતા હોય છે, કે એવું વિચારતા હોય છે કે ભાઈ રિક્રુટમેન્ટ વ્યવસ્થિત કરવા માટે મારી પાસે સમય નથી, અથવા આ મારું કામ નથી, બરાબર, અથવા એ HR નું કામ છે. તો જ્યાં સુધી પ્રોપર એમ્પ્લોયની રિક્રુટમેન્ટ નહીં થાય ત્યાં સુધી આપણે આપણા બિઝનેસના ગ્રોથને આગળ નહીં વધારી શકીએ. અને છેલ્લું ફેક્ટર મિત્રો, મેથોડોલોજી એટલે સિસ્ટમ અને પ્રોસેસ. તો કોઈ પણ બિઝનેસમાં આપણે બધું સેટ કરી નાખ્યું, માઇન્ડસેટ, માસ્ટરી, મિશન, મની મેનેજમેન્ટ, પણ સિસ્ટમ અને પ્રોસેસ નથી તો નહીં ચાલે. એટલે બિઝનેસને આગળ વધારવા માટે, ઓટો મોડમાં, ઓટો પાયલોટ કરવા માટે આપણે મેથોડોલોજી એટલે કે સિસ્ટમ અને પ્રોસેસ ઉપર ભાર મૂકવો ખૂબ જ જરૂરી છે. હવે આપણે વન બાય વન દરેક ફેક્ટર્સને થોડા ડિટેલમાં લઈ જશું. સૌથી પહેલા માઇન્ડસેટની વાત કરીએ તો આપણી લાઈફમાં આપણને ખ્યાલ છે કે કોઈ પણ બનાવ બે વાર બનતો હોય છે. સૌથી પહેલા આપણા દિમાગમાં એટલે આપણા મનમાં, અને ત્યારબાદ રિયાલિટીમાં બને. તો ત્યાં આપણું માઇન્ડસેટની શરૂઆત થઈ છે. તો આપણે બિઝનેસમાં કોઈ પણ સ્ટ્રેટેજી અને ટેકનિક્સ યુઝ કરતા હોય, એટલે કે જે આપણે જાણતા હોય, અને કોઈ પણ સિસ્ટમ અને ટેલેન્ટ આપણી સાથે કામ કરતું હોય, બરાબર, તો એ સિસ્ટમ અને ટેલેન્ટ અને સ્ટ્રેટેજીસ અને ટેકનિક ત્યાં સુધી જ કામ કરશે કન્સિસ્ટન્ટલી, બરાબર, કે જ્યાં સુધી આપણે આપણા માઇન્ડસેટ ઉપર કામ કરતા રહેશું. તો કોઈ પણ સ્ટ્રેટેજી, ટેક્ટિક્સ, સિસ્ટમ અને ટેલેન્ટ કોઈ પણ આપણી સાથે હોય,
એ કન્સિસ્ટન્ટલી ત્યાં સુધી જ કામ આપણને આપશે કે જ્યાં સુધી આપણે આપણા માઇન્ડસેટ ઉપર પણ એની સાથે કામ કરતા હશું. કોઈ પણ સિસ્ટમ ઉપર જો આપણે માઇન્ડસેટને પણ આપણા કામ કરવા માટે માઇન્ડસેટને જો આપણે ચેન્જ નહીં કરીએ તો આપણે એ સિસ્ટમ ઉપર કામ નહીં કરી શકીએ, એનો આપણને બેનિફિટ પણ નહીં મળી શકે. હવે મિત્રો જનરલી મેં ઓબ્ઝર્વ કરેલું છે કે અવર બિઝનેસ ઓફન રિફ્લેક્ટ્સ our business is often a reflection of us. આપણો જે બિઝનેસ છે એ આપણું પોતાનું પ્રતિબિંબ હોય છે. જેવા આપણે હોઈએ છીએ એવો આપણો બિઝનેસ હોય છે. જેવી આપણી આદતો હોય છે, બરાબર, એવા જ આપણા બિઝનેસનું આપણું બિહેવિયર હોય છે. હવે હું જ્યારે ફાઇનાન્સ શીખવાડતો હોઉં છું મારા ફાઇનાન્સના ટ્રેનિંગ અને કોચિંગમાં, ત્યારે મેં એક ઓબ્ઝર્વ કરેલું છે કે કોઈ પણ વ્યક્તિનું જેવું એનું પર્સનલ ફાઇનાન્સ હોય છે ને એવું જ એનું બિઝનેસ ફાઇનાન્સ હોય છે. તો પર્સનલ ફાઇનાન્સ શું છે? એ એની પોતાની એક આગવી એની એક પર્સનાલિટી છે. એ પ્રમાણે એના પર્સનલ ફાઇનાન્સને મેનેજ કરે છે. તો એ જ પ્રમાણે વ્યક્તિનું બિઝનેસ ફાઇનાન્સ મેનેજમેન્ટ પણ એ જ પ્રમાણે હોય છે. એટલે આપણી આદતો, આપણી હેબિટ્સ આપણા બિઝનેસમાં રિફ્લેક્ટ થતી હોય જ છે 100%. એક એક્ઝામ્પલથી આપણે વાત કરીએ કે સપોઝ આપણે નવો બિઝનેસ શરૂ કરેલો છે અને આપણે 2-3 નવા એમ્પ્લોય હાયર કરેલા છે. તો સ્ટાર્ટિંગના પીરિયડમાં આપણે પોતે આપણા બિઝનેસમાં વધારે સમય આપવો પડશે. હવે આપણે આપણા એમ્પ્લોયને કહેશું કે ભાઈ તમારે 9:30 ટચ થઈ જવાનું છે અને આપણે પોતે 11 વાગે જશું, તો આપણા એમ્પ્લોય આપણું ઓબ્ઝર્વેશન કરશે કે ભાઈ શેઠ પોતે નથી આવતા અને અમને આવવાનું કહે છે વહેલું. જો કે એ આપણી સાથે કમ્પેરિઝન ન કરી શકે છતાંય ઓબ્ઝર્વેશન તો કરે જ. પણ આપણો 9:30 જવાના બદલે આપણે 11 વાગે જશું તો એ પ્રમાણે આપણને આપણા બિઝનેસમાં રિઝલ્ટ મળવાનું છે. તો અવર પર્સનાલિટી રિફ્લેક્ટ્સ ઇન અવર બિઝનેસ. જેવી આપણી પર્સનાલિટી છે એવો આપણો બિઝનેસ છે. અને આપણને ખ્યાલ હોય કે ખ્યાલ ન હોય, એ આપણા બિઝનેસમાં જે આપણા બિઝનેસનું રિઝલ્ટ હોય, જે આપણો પ્રોફિટ હોય અને જે આપણું સેલ્સ હોય એમાં એ દેખાય જ આવે. એમાં એ 100% દેખાય આવે આપણી પર્સનાલિટી. અને કોઈ પણ વ્યક્તિની પર્સનાલિટી હંમેશા કાયમ માટે સરખી હોતી નથી. આપણે એમ કહી દઈએ કે ભાઈ હવે આપણે એવું ધારી લઈએ કે કોઈ મારી પર્સનાલિટીનું જજમેન્ટ કર્યું કે હું આવો માણસ છું, તો 1 વર્ષ પછી પણ હું એવો નથી રહેવાનો. કારણ કે સમય જેમ આગળ વધે એમ માણસની પર્સનાલિટીમાં ચેન્જીસ આવતા રહે છે, એક સાયકોલોજીકલ રિસર્ચ પ્રમાણે. તો હું આજે જેવો છું એવો હું 1 વર્ષ પછી નહીં હોઉં. કદાચ એવું બને કે હું મારી આદતોમાં ધરખમ ફેરફારો કરી નાખું અને આવતા વર્ષે 1 વર્ષ પછી મારી કંઈક અલગ ડિફરન્ટ પર્સનાલિટી હોય. એટલે પર્સનાલિટીને લઈને આપણે કોઈના પ્રત્યે આપણે એક જજમેન્ટ ન લઈ શકીએ. ઇવન આપણા પ્રત્યે પણ નહીં. ઇવન આપણા પ્રત્યે પણ આપણે એવું જજમેન્ટ ન લઈ શકાય કે હું અત્યારે આવો છું તો હું આવો જ રહીશ કાયમ માટે. કારણ કે સમય જતા માણસમાં બદલાવ આવે છે 100%. હવે મિત્રો, તમારામાંથી ઘણા બધા લોકોએ ટાઇટેનિક મૂવી જોયું હશે. તો ટાઇટેનિક મૂવીમાં જે ટાઇટેનિકનું જે એક્સિડન્ટ થાય છે, ટાઇટેનિક જહાજનું એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ એ હોય છે કે એક આઇસબર્ગ સાથે એ જહાજની અથડામણ થાય છે, એટલે એક્સિડન્ટ થાય છે. અને એટલા માટે એના કારણે ટાઇટેનિક જહાજ ડૂબી જાય છે. હવે આઇસબર્ગનું કેવું હોય છે કે આઇસબર્ગનો 10% હિસ્સો દરિયાની સપાટીની ઉપર હોય છે અને 90% હિસ્સો દરિયાની સપાટીની નીચે હોય છે. એટલે જ્યારે ટાઇટેનિક જહાજ જ્યારે અથડાવાનું હતું ત્યારે એનો જે ચાલક હતો એને એવું લાગ્યું હશે કે ભાઈ આ તો એક નાની એક બરફ શિલા છે, આપણે હમણાં આગળ નીકળી જશું. પણ એ નાની બરફ શિલા નહોતી, એક મોટો પહાડ હતો, એક આઇસબર્ગ હતું.
તો એવી જ રીતે મિત્રો આપણી લાઈફમાં પણ એક આઈસબર્ગ હોય છે. આપણી લાઈફમાં એક આઈસબર્ગ હોય છે. તો આપણું જે એન્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણા એક્શન્સ, બિહેવિયર્સ અને ડિસિઝન હોય છે. હવે આપણું જે એક્શન્સ, બિહેવિયર અને ડિસિઝન છે જે છે, બરાબર, એ ખરેખર જે આપણી પર્સનાલિટી છે, જે આપણું માઇન્ડસેટ છે, એના 10% જ છે. પણ 90% જે છે, જે એને અસર કરતી વસ્તુ છે, જે બહારના લોકો નથી જોઈ શકતા, એ 90% વસ્તુ છે. એમાં શું છે? તો કોઈ પણ વ્યક્તિ હોય, એનું આજુબાજુનું એન્વાયરમેન્ટ કેવું છે, એ કેવા એના મિત્રો છે, કેવું એનું ગ્રુપ છે, કેવા લોકો સાથે વારંવાર મળે છે, એના શેરીના મિત્રો કેવા છે, એના બિઝનેસના ફ્રેન્ડ્સ કેવા છે, સ્કૂલ ફ્રેન્ડ્સ, કોલેજ ફ્રેન્ડ્સ, આ બધા લોકો કેવા છે, એનું એન્વાયરમેન્ટ છે, એના ફેમિલી મેમ્બર્સ કેવા છે, એના ઉપરથી એ વ્યક્તિની આઈડેન્ટિટી નક્કી થતી હોય છે. કોન્શિયસલી કે સબકોન્શિયસલી, આપણને ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય. ત્યારબાદ એની આઈડેન્ટિટી ઉપરથી ઓટોમેટિકલી એની લાઈફની વેલ્યુઝ નક્કી થાય છે. અને એની વેલ્યુઝ ઉપરથી એની બિલીફ સિસ્ટમ બને છે. જે વેલ્યુઝ નક્કી કરે એની લાઈફમાં, બરાબર, એના ઉપરથી બિલીફ નક્કી કરે, અને બિલીફ ઉપરથી એની સ્કિલ ડેવલપ થાય છે. અને આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે, મેં અનુભવેલો. અને સ્કિલ ઉપરથી આ જે 4 ફેક્ટર છે નીચેના, એન્વાયરમેન્ટ ઉપરથી જે નક્કી થાય, એના ઉપરથી જે બહારની દુનિયા સાથે આપણે જે વ્યવહાર કરીએ છીએ, બરાબર, જેને આપણે કહેશું બિહેવિયર, એક્શન્સ અને ડિસિઝન્સ, બરાબર, એ એમાં રિફ્લેક્શન એનું આવે છે. આપણી આઈડેન્ટિટી, વેલ્યુઝ, બિલીફ અને સ્કિલ્સનું રિફ્લેક્શન આપણા બિહેવિયરમાં આવે છે, આપણી એક્શન્સમાં અને આપણા ડિસિઝન્સમાં આવે છે. સબકોન્શિયસલી કે કોન્શિયસલી, આપણને ખ્યાલ હોય કે ખ્યાલ ન હોય, બરાબર. તો આ વસ્તુને જાણવી ખૂબ જ જરૂરી છે. અને આ આપણને ખ્યાલ ન હોય, કારણ કે આની અસર સીધી આપણા માઇન્ડસેટ ઉપર થાય છે, અને આપણી લાઈફ ઉપર અસર થાય છે. તો આ જે આઈડેન્ટિટી આઈસબર્ગને જાણવું આપણે ખૂબ જ જરૂરી છે. હવે એક મોટા મેનેજમેન્ટ એક્સપર્ટ છે, મિસ્ટર નીડો ક્યુબિન. એને શું કીધું છે? ધ પ્રાઇસ ઓફ ડિસિપ્લિન ઇઝ ઓલવેઝ લેસ ધેન ધ પેઇન ઓફ રિગ્રેટ. ડિસિપ્લિન શું છે? ડિસિપ્લિન ઇઝ વન ઓફ ધી મેઇન પાર્ટ ઓફ અવર માઇન્ડસેટ. આપણી એક હેબિટ, ડિસિપ્લિન એટલે વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેબિટ. તો જ્યારે આપણે આપણી લાઈફમાં ડિસિપ્લિન મેન્ટેન રાખતા હોય છે, બરાબર, તો ડિસિપ્લિન મેન્ટેન ન રાખ્યું આપણે, તો એનું જે રિઝલ્ટ આવે અને આપણે જે પસ્તાવાનું આવે, એને લીધે આપણને જે પેઇન થાય, એ ડિસિપ્લિન કરતા એની કિંમત વધારે ચૂકવવી પડતી હોય છે. એટલે ડિસિપ્લિન ઇન ધ સેન્સ આપણે લાઈફના કોઈ પણ ફેક્ટરમાં ડિસિપ્લિન, પછી આપણા બિઝનેસનો કોઈ પણ વ્યવહાર હોય કે આપણી કોઈ પણ હેબિટ્સ હોય. જે મેં પહેલા એક એક્ઝામ્પલ આપ્યું કે મારા એમ્પ્લોયને હું કહું છું કે એ 9:30 આવી જાય ને હું 11 વાગે આવું છું, તો મારે પણ, મેં નવો બિઝનેસ શરૂ કર્યો છે એટલે મારે પણ ડિસિપ્લિનને ફોલો કરવું પડે. મારે પણ એમ્પ્લોય પહેલા 9 વાગે ઓફિસે અથવા પ્રીમાઇસીસે પહોંચવું પડે, મારા બિઝનેસ પ્રીમાઇસીસે. તો મારા એમ્પ્લોય મને જોઈને ફોલો કરશે. ધે વિલ ફોલો મી, ધે વિલ ઓબ્ઝર્વ. હવે મિત્રો, જ્યારે ડિસિપ્લિનની આપણે બિઝનેસમાં વાત કરીએ તો ડિસિપ્લિનના અમુક એક્ઝામ્પલ આપણે લઈ કે શું આપણે આપણી ટીમ સાથે ડેઈલી અથવા વીકલી મીટિંગ્સ કરીએ છીએ. ડેઈલી અથવા વીકલી મીટિંગ્સ કરવી શા માટે જરૂરી છે? તો હું જ્યારે આજથી 5 વર્ષ પહેલા જ્યારે HDFC બેંકમાં જોબ કરતો, ત્યારે અમારી રોજની પ્રેક્ટિસ હતી, અને હજી પ્રેક્ટિસ ચાલુ છે, કે સવારના 10 મિનિટ રોજની ડેઈલી મીટિંગ થાય બધા જ એમ્પ્લોયની, અને ગઈકાલનું રિઝલ્ટ, ગઈકાલે જે બિઝનેસ કરેલો એનું રિઝલ્ટ, આઉટકમ અને આજનો ટાર્ગેટ, એના ઉપર 10 મિનિટ ડિસ્કસ કરવામાં આવે. પછી એના પછી વીકલી મીટિંગ થાય, જે થોડી વધારે હોય, હાફ એન અવરની હોય. તો આવી મીટિંગો કરવાથી આપણને શું ખ્યાલ આવશે
કે આપણા એમ્પ્લોઈઝ, આપણા ટીમ મેમ્બર્સ છે, બરાબર, ઈ આપણા કામ પ્રત્યે, એના કામ પ્રત્યે કેટલા વફાદાર છે, કેટલા એક્ટિવ છે, કેટલા સજાગ છે, એને કાંઈ પ્રોબ્લેમ આવે છે તો એ આપણને ઓપનલી રજૂ કરે છે કે નહીં. જો આપણે મીટિંગ જ નહીં ભરીએ તો ઓપનલી એ લોકો કોઈ દિવસ રજૂઆત જ નહીં કરે. ધીમે ધીમે આપણે જેમ મીટિંગો વધારતા જશું એમ શરૂઆતમાં દરેક એમ્પ્લોયી ઓછું બોલશે, પછી ત્યારબાદ બોલવાની શરૂઆત કરશે અને આપણી અને આપણા એમ્પ્લોઈઝની કમ્યુનિકેશન સ્કિલ પણ વધી જશે. they will open up automatically. તો ડેઈલી અને વીકલી મીટિંગ્સ કરવી ખૂબ જ જરૂરી છે આપણા માટે ને આપણા એમ્પ્લોય માટે ને આપણા બિઝનેસ ગ્રોથ માટે. ત્યારબાદ બિલ્ડિંગ એન્ડ મેન્ટેનિંગ ડિફોલ્ટ ડાયરીઝ. શું આપણે અને આપણા એમ્પ્લોઈઝ, આપણી ટીમ મેમ્બર્સ ડાયરીઝ મેન્ટેન કરીએ છીએ રેગ્યુલરલી, કે જે કાંઈ મીટિંગ્સ થાય એનો એજન્ડા, એની મિનિટ્સ બધું એમાં લખવામાં આવે અને જે તે ટીમ મેમ્બર્સ છે એના માટે મીટિંગમાં કયો મહત્વનો પોઈન્ટ હતો એ નોટ ડાઉન કરે છે રેગ્યુલરલી અને એના ઉપર કામ કરે છે. કારણ કે આપણો એક કહેવત છે આપણી જૂની, લખેલું વચાય. મીટિંગોમાં તો ઘણી બધી ડિસ્કશન થતી હોય, જો મીટિંગમાં જે કાંઈ મહત્વની ડિસ્કશનને નોટ ન કરવામાં આવે તો બની શકે એવું કે એના ઉપર એક્શન પણ ન લેવામાં આવે. તો મારી રોજની આદત છે કે હું આવતીકાલે જે કાંઈ મારે એક્શન્સ લેવાના હોય છે એનો ગઈકાલે રાતના, આજે જે કાંઈ મારે કામ કરવાના હતા એ ગઈકાલે રાતના મેં નોટ ડાઉન કરી લીધા કે આવતીકાલે મારે આટલા કામ કરવાના છે, એટલે ઓટોમેટિકલી મારા સબકોન્શિયસ માઇન્ડમાં એ સ્ટોર થઈ જાય અને મારે એના ઉપર એક્શન લેવું ઇઝી બની જાય. ત્યારબાદ ટેસ્ટિંગ એન્ડ મેઝરિંગ ધ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ. હવે આપણે કોઈ પણ માર્કેટિંગ સ્ટ્રેટેજી એપ્લાય કરીએ અથવા એના ઉપર કામ કરીએ તો એ માર્કેટિંગ સ્ટ્રેટેજીનું કેટલું રિઝલ્ટ મળે છે એના ઉપર સતત આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે મેં આટલા રૂપિયાનો ખર્ચો કરેલો છે માર્કેટિંગમાં, આ પર્ટિક્યુલર ફેસબુક માર્કેટિંગમાં કે વોટ્સએપ માર્કેટિંગમાં કે બહાર કોઈ બીજા આપણે એક્સટર્નલ માર્કેટિંગ કરતા હોય, હોર્ડિંગ બોર્ડ્સ છે, રિક્ષા એડવર્ટાઇઝમેન્ટ છે, અન્ય કોઈ પણ રીતે, તો એનું મેઝરમેન્ટ કરવું ખાસ જરૂરી છે અને અલગ અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજીનું ટેસ્ટિંગ પણ કરવું જરૂરી છે. બની શકે એવું કે પેલી માર્કેટિંગ સ્ટ્રેટેજી આપણી સફળ ન થાય તો બીજી માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં સફળતા મળે. ત્યારબાદ ડેવલપિંગ સિસ્ટમ્સ. સૌથી વધારે મહત્વની વસ્તુ આપણા બિઝનેસમાં કન્સિસ્ટન્ટલી આપણે નવી સિસ્ટમ ડેવલપ કરવી જરૂરી છે. ઓલરેડી એક્ઝિસ્ટિંગ સિસ્ટમ આપણા બિઝનેસમાં છે જ, આપણે એ પ્રમાણે કામ કરીએ જ છીએ, પણ છતાં એમાં શું ચેન્જીસ કરી શકાય એમ છે જેથી કરીને ઓછી પ્રોસેસમાં મને વધારે આઉટપુટ મળે, અથવા એમાં કોઈ ચેન્જીસ કરું તો જે કાંઈ મારી જે કોસ્ટ છે એ કોસ્ટમાં રિડક્શન આવે, એવું આપણે કાંઈ વિચારી શકીએ. હવે પેલું ફેક્ટર મિત્રો આપણે ડિસ્કસ કર્યું માઇન્ડસેટ, હવે માસ્ટરી. તો એક સ્ટોરીથી શરૂઆત કરીએ માસ્ટરીની કે એક 12 થી 13 વર્ષનો બાળક એના પપ્પા સાથે સાંજના સમયે ચક્કર લગાવવા નીકળે છે. એટલે એક થાંભલો જોવે છે બાળક, 12 થી 13 વર્ષનું બાળક હોય છે. એટલે એના પપ્પાને પૂછે છે કે પપ્પા, આ ઇલેક્ટ્રિસિટી જે છે આ તારની ઉપરથી કઈ રીતે પસાર થાય? એટલે એના પપ્પા કહે છે કે બેટા એવું તો મેં કોઈ દી જાણ્યું નથી, એ મને ખ્યાલ નથી. ત્યારબાદ થોડા આગળ જાય છે એટલે વરસાદનો માહોલ થઈ ગયો હોય છે અને વરસાદી માહોલમાં વીજળીના ચમકારા થતા હોય છે અને લાઇટિંગ થતું હોય છે વીજળીનું. એટલે બાળક એના પપ્પાને આતુરતાથી પૂછે છે કે પપ્પા, આ આકાશમાં વીજળી થાય કઈ રીતે થાય અને એમાં લાઇટ કઈ રીતે થાય? એટલે એના પપ્પા કે બેટા, આવું તમે જાણવાની મેં કદી પણ કોશિશ કરેલી નથી, મને આ વસ્તુની ખબર નથી. એટલે ધીમે ધીમે આગળ વધે છે અને અનેક એવા પ્રશ્નો પૂછે છે એના પપ્પાને કે એના પપ્પા પાસેનો જવાબ હોતો નથી. પછી છેલ્લે વરસાદનો માહોલ વધી ગયો હોય છે એટલે બંને ઘર તરફ આગળ વધે છે અને બાળક એના પપ્પાને પૂછે છે કે પપ્પા, તમને કઈ પ્રોબ્લેમ તો નહોતો ને, આટલા બધા પ્રશ્નો પૂછતો હતો તમને?
તો પપ્પા એને કહે છે કે બેટા મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મને એ વાતની ખુશી છે કે તું આ બધી વસ્તુ જાણવા માટે આટલો બધો આતુર છે, અને મને એ વાતનો પણ શ્યોર છું એ વાત માટે પણ કે તું ભવિષ્યમાં આ બધા પ્રશ્નોના જવાબ શોધી કાઢીશ તારી રીતે, એનું મને ખાતરી છે. તો મિત્રો, આ સ્ટોરી ઉપરથી આપણે એમ કહી શકીએ કે ઇન્વેસ્ટમેન્ટ ઇન નોલેજ ઓલવેઝ પેઝ ઇન્ટરેસ્ટ. જ્યારે આપણે આપણા નોલેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, આપણે આપણું નોલેજ સતત વધારતા હોય, તો ગમે ત્યારે એ આપણને એનું વ્યાજ આપીને જાય જ છે. તો ધ બેસ્ટ વે ટુ બીકમ એન ઓલ્ડ ડોગ ઇઝ ટુ ટોપ લર્નિંગ ન્યૂ ટ્રિક્સ. તો ઇન્વેસ્ટિંગ લર્નિંગ મોર બિફોર અર્નિંગ મોર. જો આપણે આપણી આવક વધારવી હોય તો આપણે આપણી લર્નિંગ વધારવી પડશે. જ્યાં સુધી આપણે આપણી લર્નિંગ નહીં વધારીએ ત્યાં સુધી આપણે આપણી અર્નિંગ વધારી નહીં શકીએ. હવે મિત્રો, એક બીજી સ્ટોરી આપણે કરીએ. જસ્ટ બીકોઝ ઇટ ઇઝ કોમન સેન્સ ડઝન્ટ મેક ઇટ કોમન પ્રેક્ટિસ. કોમન સેન્સ છે એનો મતલબ એ નથી કે કોમન પ્રેક્ટિસ છે. એક સ્ટોરી કરું હું તમને, સ્ટોરી સાંભળવી બધાને ગમશે. કે એકવાર એક ઘણા વર્ષો પહેલાની વાત છે, એકવાર એક હસબન્ડ અને વાઈફ હશે, એની ઉંમર હતી 45-50 ની આસપાસ બંનેની ઉંમર હશે. બંને હસબન્ડ વાઈફ રેફ્રિજરેટરની ખરીદી કરવા માટે નીકળે છે માર્કેટમાં. હવે ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં એક સ્ટોરમાં જાય છે, મોટા સ્ટોરમાં, અને સેલ્સમેન એને રેફ્રિજરેટર બતાવે છે. એટલે રેફ્રિજરેટર જોયા પછી બંને પતિ પત્ની હસબન્ડ વાઈફ સેલ્સમેનને કહે છે કે ભાઈ, તમારી સામે એક બીજો શોરૂમ છે, એ શોરૂમના જે માલિક છે એને અમે પ્રોમિસ આપેલું છે કે અમે જ્યારે ફ્રીજની ખરીદી કરવા નીકળશું ત્યારે તમારી દુકાને એકવાર 100% આવશું. એટલે જે આ દુકાનનો જે સેલ્સમેન હોય છે એ શ્યોર હોય છે કે ભાઈ, જે મેં મોડેલ આને બતાવેલું છે ફ્રીજનું મોડેલ, એ મોડેલ સામેની દુકાને મારા કરતા એના 1000 રૂપિયા પ્રાઇસ વધારે છે. એટલે આ લોકો અહીંયા જ પાછા આવવાના છે, ત્યાંથી ખરીદી નહીં કરે ફ્રીજની. એટલે બંને હસબન્ડ વાઈફ ત્યાં જાય છે બીજી દુકાને, અને ત્યાંથી આ દુકાને પાછા આવે છે. એટલે સેલ્સમેન એને પૂછે છે કે શું થયું તમારે ફ્રીજનું ખરીદી કરવાનું? એટલે એમ કહે છે હસબન્ડ વાઈફ કે અમે તો ત્યાંથી ખરીદી કરી લીધી. એટલે એને પૂછે છે કયું મોડેલ? તો એને જે બતાવેલું એ જ મોડેલની ખરીદી ત્યાંથી કરે છે. પછી કેટલામાં ખરીદી કરી એ પણ કહે છે. એટલે સેલ્સમેન કે એ તો હું તમને 1000 રૂપિયામાં ઓછા આપત. તો કે એમ? તો કે અમે તો હવે ત્યાંથી લઈ લીધું. એ કે પણ તમારે, તો કે એમાં તમને શું એવું દેખાણું કે તમે 1000 રૂપિયા વધારે આપી દીધા? તો કે એના ફ્રીજમાં લાઇટ થતી હતી, ફ્રીજ ઓપન કરે એટલે એમાં લાઇટ થતી હતી, તમારામાં લાઇટ નહોતી થતી. તો કે એ તો બધામાં લાઇટ થાય જ કે આ મારા ફ્રીજમાં ખોલીને બતાવું. એટલે હસબન્ડ વાઈફ એની લાઈફમાં પહેલી વાર ફ્રીજ લેવા નીકળ્યા હતા, એને ખબર નહોતી. વર્ષો પહેલાની વાત છે. તો એના ઉપરથી આપણે એઝમ્પશન ઉપર આવી શકીએ કે કોઈ પણ વ્યક્તિને આપણે સેલ્સ કરતા હોય ત્યારે એને પૂરેપૂરી માહિતી આપવી જરૂરી છે. સામેવાળાને ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય. જો આ કેસમાં સેલ્સમેને પૂરી માહિતી ન આપી કે લાઇટ આમાં પણ થાય છે, એટલા માટે એને કસ્ટમર ગુમાવવાનો આવ્યો અને એને પ્રોફિટનો પણ લોસ થયો. બિઝનેસનો લોસ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ લોસ. તો જ્યારે આપણે બિઝનેસમાં કે આપણી લાઈફમાં જ્યાં સુધી સામેવાળાને વ્યક્તિને પૂરેપૂરી વાત નહીં કરીએ ત્યાં સુધી સામેવાળાને આપણી વાતનો ખ્યાલ નહીં આવે. એટલે આપણે એમ માની લઈએ કે આ તો કોમન સેન્સ છે, આ તો બધાને ખબર હોય, ફ્રીજમાં લાઇટ થઈ છે તો બધાને ખબર હોય, પણ એને ખબર નહોતી. એટલે એવું આપણે કહી શકીએ કે જસ્ટ બીકોઝ ઇટ ઇઝ કોમન સેન્સ ઇટ ડઝન્ટ મેક ઇટ ઇઝ અ કોમન પ્રેક્ટિસ. કોમન સેન્સ નો મતલબ એ નથી કે કોમન પ્રેક્ટિસ પણ છે. હવે મિત્રો, આપણે આપણા બિઝનેસમાં આગળ વધવા માટે અમુક કી મેટ્રિક્સ
કી મેટ્રિક્સ ને ધ્યાનમાં લેવા જરૂરી છે. કી મેટ્રિક્સ, તો કી મેટ્રિક્સ ક્યાં હોઈ શકે? તો ફાઇનાન્સના એંગલથી આપણે જોઈએ, ફાઇનાન્સના એંગલથી તો અમુક એક્ઝામ્પલ જ હું અહીંયા લઈ શકું છું, કારણ કે બધું આપણે લેવું પોસિબલ નથી સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને. તો ગ્રોસ માર્જિન આપણો કેટલો છે, આપણો સેલ્સ ગ્રોથ રેટ અને નેટ પ્રોફિટનો ગ્રોથ રેટ કેટલો છે, આપણે ગયા વર્ષ કરતા આ વર્ષે નેટ કેશ જનરેટ કેટલી કરી, એટલે સપોઝ આ વર્ષની ઓપનિંગ કેશ 1 લાખ રૂપિયા હતી અને ક્લોઝિંગ કેશ 1,20,000 છે, તો 20,000 રૂપિયા આપણી નેટ કેશ જનરેટ થઈ. ત્યારબાદ આપણું રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ કેટલું છે, કેશ કન્વર્ઝન સાયકલ આપણી કેટલા દિવસોની છે, આ બધા ફાઇનાન્સના મેઝરમેન્ટ છે. ત્યારબાદ વોટ ઇઝ ધ ટ્રાન્ઝેક્શન પ્રોફિટ વર્સિસ મંથલી પ્રોફિટ. હવે જનરલી હું કોઈ પણ બિઝનેસમેનને પ્રોફિટની જ્યારે વાત કરતા જાઉં ત્યારે આપણે એને પૂછીએ કે ભાઈ સપોઝ રાજુભાઈ નો મળવા ગયો, રાજુભાઈ કેટલા ટકા ધંધો કરો તમે અને કેટલું સેલ્સ થઈ જાય છે? એટલે રાજુભાઈ કે રોજનું 2 લાખ રૂપિયા થઈ જાય વેચાણ. કેટલા ટકા છૂટે? રાજુભાઈ કે 6% છૂટે. 6% તો ઘણા આપણે. એટલે ઈ કેવો પ્રોફિટ થયો? 2 લાખમાં 6% એટલે ટ્રાન્ઝેક્શનલ પ્રોફિટ. રાજુભાઈ 2 લાખનો માલ વેચ્યો અને 6% કમાણા. પણ આપણું ફોકસ ટ્રાન્ઝેક્શનલ પ્રોફિટ ઉપર ન હોવું જોઈએ, આપણું ફોકસ મંથલી પ્રોફિટ ઉપર હોવું જોઈએ. મંથલી કેટલા કમાણા? કારણ કે ખર્ચા તો આપણે 1 મહિનાના ભેગા જ નાખવાના છીએ. આપણે રોજે રોજ તો એમ્પ્લોયને સેલરી નહીં આપીએ, રોજે રોજ તો ભાડું નથી આપવાના એક દિનનું. એટલે આપણે ટ્રાન્ઝેક્શનલ પ્રોફિટ કરતા મંથલી પ્રોફિટ ઉપર ધ્યાન આપવું જરૂરી છે કે આખા મહિનાના ખર્ચા કાઢ્યા પછી કેટલો પ્રોફિટ વધ્યો, એના ઉપર આપણે ધ્યાન આપવું જરૂરી છે. હવે મિત્રો, મેજોરિટી ઓફ બિઝનેસીસ હોય છે એમાં એકાઉન્ટિંગ ઉપર ધ્યાન નથી આપવામાં આવતું, અને જનરલી એકાઉન્ટિંગને ઇન્કમ ટેક્સ અને ઓડિટના એક જરૂરી ટૂંકમાં કમ્પલસરી પાર્ટ તરીકે જોવામાં આવે છે, અને વર્ષમાં એકવાર ભાગ્યે જ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ચેક કરવામાં આવે છે. એટલે જે એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ છે એ હંમેશા અંડર ફંડેડ હોય છે. અંડર ફંડેડ એટલે કઈ રીતે? મેં ઘણી મોટી કંપનીઓમાં જોયેલું છે કે એમાં જનરલી જે એકાઉન્ટન્ટની જોબ હોય છે એ ફ્રીલાન્સર હોય છે, કે ભાઈ થોડા સમય અઠવાડિયે એકવાર આવીને બિલ લઈ જાય તમારા, પછી એકાઉન્ટિંગ કરીને આપી જાય. તો એના માટે એના ઉપર આપણે થોડોક વધારે ખર્ચો કરવો જરૂરી છે, એક ફૂલ ટાઈમ એકાઉન્ટન્ટ રાખવો જરૂરી છે. એની પાસે આપણે અલગ ટાઈપના રિપોર્ટ બનાવડાવી અને એનું એનાલિસિસ કરાવી અને આપણે એને પણ શીખવાડવું જરૂરી છે અને આપણે પણ શીખવું જરૂરી છે. તો મોટા ભાગના બિઝનેસમેન પાસે જો એક્સ્ટ્રા પૈસા હોય તો એ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરવામાં કે સેલ્સ કરવામાં યુઝ કરે છે. એકાઉન્ટિંગ છે એ આપણા બિઝનેસનો એક ક્રુશિયલ ડિપાર્ટમેન્ટ છે, એના ઉપર આપણે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. અને જનરલી જો આપણે એકાઉન્ટિંગ ઉપર થોડું વધારે ધ્યાન આપીએ તો મારી ગેરંટી કે આપણો જે પ્રોફિટ અને કેશ જે છે, કેશ એ 1 વર્ષમાં ડબલ થઈ જાય. 1 વર્ષ આપણે ખાલી ફોકસ આપીએ, બરાબર, તો ગયા વર્ષ કરતા પ્રોફિટ અને કેશને ડબલ કરી શકીએ, બરાબર. એટલું પાવરફુલ છે. હવે મિત્રો, આપણે ફાઇનાન્સનું જોયું, એકાઉન્ટિંગનું જોયું, હવે માર્કેટિંગમાં આપણે શેનું મેઝરમેન્ટ કરવું જોઈએ? તો માર્કેટિંગમાં આપણે જે કેમ્પેન કરતા હોય છે એનો કન્વર્ઝન રેશિયો કેટલો છે, ત્યારબાદ આપણે કોઈ માર્કેટિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપણને રિટર્ન કેટલું કઈ રીતે મળેલું છે, આ પણ એક્ઝામ્પલ જ છે. દરેકના બિઝનેસમાં અલગ પેરામીટર્સ હોઈ શકે. પછી આપણે સેલ્સ કરતા હોય તો સેલ્સમાં આપણે શું નક્કી કરવું જરૂરી છે? તો આપણા જે સેલ્સ પર્સન છે એને જે આપણે ટાર્ગેટ આપેલા છે એ ટાર્ગેટના પ્રમાણમાં એ લોકો કેટલી એક્ટિવિટીઝ કરે છે, કેટલા નંબર ઓફ કસ્ટમર્સને મળે છે, એ પર કસ્ટમર્સ એનો મીટિંગ ટાઈમ કેટલો હોય છે, બરાબર. આ બધી એક્ટિવિટીનો મેઝરમેન્ટ કરી શકાય છે. કેટલા ક્વોલિટી કસ્ટમરને મળેલો છે, કેટલા નકામા કસ્ટમર હતા આપણા સેલ્સ પર્સન. ત્યારબાદ સોર્સિસ ઓફ ન્યૂ બિઝનેસ, કેટલો બિઝનેસ ગયા મહિના દરમિયાન નવા કસ્ટમરમાંથી આવ્યો, કેટલો બિઝનેસ રિપીટ કસ્ટમરમાંથી આવ્યો, કેટલો બિઝનેસ રેફરન્સ કસ્ટમરમાંથી આવ્યો, એનો રેશિયો કેટલો હતો, આ પણ આપણે મેઝરમેન્ટ કરી શકાય.
ત્યારબાદ આપણે ટીમ મેનેજમેન્ટની વાત કરીએ તો ટીમ મેનેજમેન્ટમાં આપણો એમ્પ્લોય ટર્નઓવર રેશિયો કેટલો છે, ત્યારબાદ રિટર્ન ઓન ઈચ એમ્પ્લોય, નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય નંબર ઓફ એમ્પ્લોઈઝ, એટલે પર એમ્પ્લોય આપણો રિટર્ન કેટલું આપણને મળ્યું, એક એમ્પ્લોય આપણને કેટલો પ્રોફિટ કમાઈને આપે છે. એમ્પ્લોય ટર્નઓવરની વાત કરીએ આપણે તો એમ્પ્લોય ટર્નઓવરનો ફોર્મ્યુલા છે એમ્પ્લોય ટર્નઓવર રેટ is equal to employee who left divided by average number of employee multiplied by 100. એટલે જેટલા એમ્પ્લોય છોડીને ચાલ્યા ગયા એના આપણે વર્ષની શરૂઆતમાં કેટલા એમ્પ્લોય હતા અને વર્ષના અંતમાં કેટલા એમ્પ્લોય હતા બંનેનો ટોટલ કરી 2 થી ડિવાઈડ કરી એટલે એવરેજ નંબર ઓફ એમ્પ્લોય થી ડિવાઈડ કરીએ મલ્ટીપ્લાઈડ બાય 100 એટલે એમ્પ્લોય ટર્નઓવર રેશિયો આવી જાય. તો આ ટીમ મેનેજમેન્ટમાં આપણે ચેક કરવું જરૂરી છે. ત્યારબાદ એઝ એ લીડર આપણે શું ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે કોઈ પણ ડિસિઝન લઈશી તો કેટલા ડિસિઝન આપણે ડેટા અને નંબર્સ ઉપર લઈશી અને કેટલા ડિસિઝન આપણે ગટ્સ ઉપર લઈશી. ગટ્સ એટલે ઇન્ટ્યુશન પાવર, આપણી જેને કઈ આપણે ગુજરાતીમાં આંતરસ્ફૂર્ણા, તો આંતરસ્ફૂર્ણા ઉપરથી આપણે કેટલા ડિસિઝન લઈશી અને કેટલા ડિસિઝન ડેટા અને નંબર્સના આધારે લઈશી. તો આંતરસ્ફૂર્ણા જેને આપણે ગટ્સ ફિલિંગ કહેવાય, ગટ્સ ફિલિંગ એનું ફૂલ ફોર્મ મેં અહીં આપેલું છે. ગટ્સ ફિલિંગ જ્યારે આપણે એપ્લાય કરીએ આપણા બિઝનેસમાં તો એને આપણે નામ આપેલું છે ગેવ ઓફ થિંકિંગ, એટલે વિચાર્યા વગરનો નિર્ણય. ગટ્સ ફિલિંગ એટલે વિચાર્યા વગરનો નિર્ણય. તો મિત્રો એના સિવાય જ્યારે આપણે આપણા બિઝનેસમાં આપણે કોઈ પણ કામ બીજા વ્યક્તિને આપીએ જે આપણે કરતા હતા અને એને લીધે જે આપણો ટાઈમ બચે, બરાબર, અને ઈ કામ જે આપણા વતી બીજો વ્યક્તિ જે કામ કરશે અને એને લીધે જે ભૂલ કરશે એ વ્યક્તિ, બરાબર, ઈ વ્યક્તિ કામ કરશે એને લીધે ભૂલ કરશે એની નુકસાની, બરાબર, અને આપણે જે સમયનો બચાવ થશે ઈ સમય આપણે બીજા કામમાં લગાડશું એનો ફાયદો. આ બંને વચ્ચે આપણે કોઈ દિવસ કમ્પેરિઝન કરીએ છીએ, ઇવેલ્યુએશન કરીએ છીએ કોઈ પણ કામને બીજાને સોંપતા પહેલા, તો આ એક વસ્તુ કરવી જરૂરી છે જ્યારે આપણે ડેલિગેશન કરતા હોય, કામ બીજાને સોંપતા હોય ત્યારે. હવે મિત્રો માસ્ટરી ઇન કલેક્શનની વાત કરીએ તો આપણે શું એજિંગ એનાલિસિસ કરીએ છીએ આપણા જે ઉઘરાણી બાકી છે એનું, જે મેં તમારી સામે શીટ મૂકેલી છે, બરાબર, કે ટોટલ જે 1 માર્ચ અને 1 એપ્રિલનું કમ્પેરિઝન કરેલું છે. તો 1 માર્ચ કરતા 1 એપ્રિલે 10% મારી કલેક્શનમાં ઘટાડો થઈ ગયો. પછી 30 દિવસ સુધીનું મારું કલેક્શન જોવો 23% માંથી 35% થઈ ગયું અને 90% જે 90 દિવસ ઉપરનું જે કલેક્શન હતું એ 24% માંથી 20% થઈ ગયું. એ એક સારી વાત છે. તો આવું કંઈ આપણે આપણા બિઝનેસમાં કરીએ છીએ જે કરવું ખૂબ જ જરૂરી છે ઉઘરાણી માટે ખાસ. તો આપણી જે કસ્ટમરને કેટલા દિવસની આપણે ટર્મ્સ આપીએ છીએ, 60 દિવસ, 45 દિવસ, 30 દિવસ, 21, 14, 7 કેશથી માલ વેચીએ છીએ કે એડવાન્સ પેમેન્ટ લઈએ છીએ. તો આમાંથી આપણે એમાં ધીમે ધીમે ઘટાડો કરવો જરૂરી છે અને આપણે બીજા કોઈની બેંક નથી બનવાનું. એટલે કસ્ટમરને આપણે 30 દિવસનો ટાઈમ આપ્યો હોય ને 2 મહિને પેમેન્ટ આપે તો એવું ન થવું જોઈએ. વી ડોન્ટ નો વોટ વી ડોન્ટ નો, જે આપણને ખબર નથી તો આપણે નવું શીખતા રહેવું પડશે. હવે કેશ મેનેજમેન્ટ માસ્ટરી. તો મિત્રો આપણે શું આપણો બિઝનેસનો ડેઈલી કેશ રિપોર્ટ ચેક કરીએ છીએ અને છેલ્લા 24 કલાકમાં આપણી કેશમાં જે બદલાવ આવે છે એના કારણો જાણવાની કોશિશ કરીએ છીએ અને એ કેશને આપણે આપણા એકાઉન્ટ રિસીવેબલ ને એકાઉન્ટ પેએબલ સાથે દર અઠવાડિયે એકવાર કમ્પેરિઝન કરીએ છીએ. એકાઉન્ટ રિસીવેબલ એટલે આપણી ઉઘરાણી, એકાઉન્ટ પેએબલ એટલે આપણું સપ્લાયરને જે પેમેન્ટ કરવાનું છે તે, આપણા ક્રેડિટર્સ. તો ઈ કમ્પેરિઝન કરવી જરૂરી છે. ઈ કરશું એટલે આપણા બિઝનેસમાં આપણને નવું ઘણું જાણવાનું મળશે. હવે મિત્રો ઘણા બધા લોકોને પ્રોફિટ ફિગરનો ડિલેમા હોય છે. પ્રોફિટ ફિગર કે સપોઝ આપણે વર્ષનો 4,80,000 પ્રોફિટ કરીએ છીએ એટલે આપણે એઝ્યુમ કરીએ કે 480 ભાગ્યા 12 એટલે 40% સેલેરી થઈ. તો આપણે આપણા બિઝનેસમાં એવું કામ કરવાનું છે, એવી એક્ટિવિટીમાં સમય આપવાનો છે કે જેની વેલ્યુ
40,000 કરતા વધારે હોય. તો આપણે જે કાંઈ કામ કરતા હોય આપણા બિઝનેસમાં ડેઈલી, વીકલી, મંથલી કે ક્વાર્ટરલી, એનું એક લિસ્ટ બનાવવાનું છે. એની સામે એનો માર્કેટ રેટ મૂકવાનો છે કે દરરોજ હું આ કામ કરું છું, એ માર્કેટમાં હું આટલા રૂપિયામાં કામ કરાવી શકું. બરાબર. અઠવાડિયે આ કામ કરું છું, એ માર્કેટમાં આટલા, આ વ્યક્તિ પાસે આટલા રૂપિયામાં કરાવી શકું. બરાબર. હવે જો એ રેટ, બરાબર, આપણે જે કામ કરીએ છીએ, આપણે જે કામ કરતા હોય કે જેમાંથી આપણને વધારે રેવન્યુ જનરેટ થાય, એના બદલે બીજું ઓપોર્ચ્યુનિટી આપણી પાસે હોય, જો એ રેટ એના કરતા ઓછો હોય તો ઈ કામ આપણે બીજાને આપી દેવું જરૂરી છે. હવે આપણે મિશનની વાત કરીએ મિત્રો. આપણા બે ફંડામેન્ટલ પૂરા થઈ ગયા, બે પેરામીટર્સ. હવે મિશન ઉપર વાત કરશું. A journey of 1,000 miles begins first by knowing where we are going. 1000 કિલોમીટરની યાત્રાની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે આપણને ખબર હોય કે આપણે ક્યાં જવાનું છે. તો મિત્રો, સક્સેસફુલ બિઝનેસ હેવ ક્લિયર આઈડિયા ઓફ વેર દે આર ગોઈંગ. એટલે આપણી વિઝન. કોઈ પણ બિઝનેસ સક્સેસ ત્યારે જ હોય કે જ્યારે એની વિઝનનો એને ખ્યાલ હોય કે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. એનો એની પાસે પ્લાન હોય કે ત્યાં કઈ રીતે પહોંચશું. વિઝન અને મિશન. અને આપણા બિઝનેસમાં લોંગ ટર્મ પ્લાનિંગ કરવું તો જરૂરી છે, પણ એના કરતા શોર્ટ ટર્મ પ્લાનિંગ વધારે મહત્વનું છે. એટલે યરલી પ્લાનની સાથે આપણે વીકલી પ્લાન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કારણ કે વીકલી પ્લાન આપણે પ્રેસાઇઝલી પ્રેડિક્શન કરી અને આપણે પ્લાન કરી શકીએ છીએ. યરલી પ્લાન આપણે પ્રેસાઇઝલી નથી કરી શકતા, ચોકસાઈપૂર્વક નથી કરી શકતા. તો લેક ઓફ ક્લેરિટી ઇન બિઝનેસ ઇઝ અનટોલ્ડ કોસ્ટ. હવે સપોઝ આપણા બિઝનેસમાં ક્લેરિટી ન હોય તો બની શકે એવું કે આપણા ઘણા બધા પ્રયત્નો, ઘણો બધો આપણો સમય, આપણા પ્રયત્નો, આપણું ટેલેન્ટ, આપણી એનર્જી ખોટી ડાયરેક્શનમાં યુઝ થઈ જાય. બરાબર. જો આપણી પાસે વિઝન ન હોય તો એના માટે તમે એક એક્સપેરિમેન્ટ કરી શકો. આપણી કંપનીના જે કોઈ ટીમ મેમ્બર હોય, આપણે એને પૂછી શકીએ કે ભાઈ આપણી કંપની કઈ દિશામાં જઈ રહી છે. એક એક્સપેરિમેન્ટ કરી શકાય. જો દરેકનો આન્સર અલગ અલગ મળે, દરેક ટીમ મેમ્બર્સનો, તો એનો મતલબ એ કે મારે મારા બિઝનેસનું મિશન નક્કી કરવાની જરૂર છે, વિઝન નક્કી કરવાની જરૂર છે. કારણ કે મારા એમ્પ્લોયીને ખબર જ નથી કે મારી કંપની કઈ દિશામાં આગળ જઈ રહી છે. હવે મિત્રો, જ્યારે આપણે સેલ્સ કરતા હોય ત્યારે આપણે 1% ગોલ ટેકનિકનો યુઝ કરી શકાય. તો એ શું છે? તો જનરલી ઇમેજિન કરો કે આ વર્ષે મારે એક વ્યક્તિ પર સેલ્સ પર્સન 10 લાખનું સેલ્સ વધારવું છે અને 300 વર્કિંગ ડેઝ છે મારી પાસે. એટલે હું શું કરીશ? 10 લાખ ભાગ્યા 300 કરીશ, એટલે પર ડે સેલ્સ વધી જશે એનું 3,333. એટલે હું સેલ્સમેનને કહીશ કે તારું પર ડે સેલ્સ તારે આટલું વધારવાનું છે, એટલે આખા વર્ષનો ટાર્ગેટ તારો એચીવ થઈ જાય. તો આ એક મેથોડોલોજી છે. બીજી મેથડ કઈ છે કે મેં નક્કી કર્યું કે મારે સેલ્સ વધારવું છે 10,27,000. થોડીક એમાઉન્ટ વધારી દીધી એડજસ્ટ કરીને. 300 વર્કિંગ ડેઝ છે અને એડિશનલ સેલ્સ મારે ચાર્ટ પ્રમાણે કરવાનું છે. ચાર્ટ આપણે આના પછીની સ્લાઇડમાં જોઈ. અને હું એઝ્યુમ કરું છું કે વર્ષના 25 દિવસ મારે મહિનાના 25 દિવસ મારે કામ કરવાનું છે. તો મિત્રો, એને હું આ રીતે ઓર્ગેનાઇઝ કરીશ. પહેલા મહિનાનું સેલ્સમાં વધારો 20,000, બીજા મહિને 28,000, ત્રીજા મહિને 37,000. એટલે ગ્રેજ્યુઅલી એના ટાર્ગેટમાં વધારો થતો જશે. આ બધાનો હું ટોટલ કરીશ એટલે 10,27,000 આવી જશે. એટલે મારો યરલી ટાર્ગેટ પણ આવી ગયો, એચીવ થઈ ગયો, અને સાયકોલોજીકલી મારા સેલ્સ પર્સન ઉપર બર્ડન પણ ન આવ્યું. કારણ કે હું એક સાથે એના ઉપર લાદી નથી દેતો કે તારે આવતા વર્ષે 10 લાખ સેલ્સ વધારવાનું છે. હું એને ગ્રેજ્યુઅલી ધીમે ધીમે ડોઝ આપું છું એવરી મંથ. એટલે એને પણ પ્રોબ્લેમ નહીં થાય. હવે મિત્રો, મનીની આપણે વાત કરીએ તો બિઝનેસ સ્પીક્સ ધ લેંગ્વેજ નંબર્સ. બિઝનેસ સ્પીક્સ ઇન ધ લેંગ્વેજ ઓફ નંબર્સ, ઇન ધ લેંગ્વેજ ઓફ મની. આપણો બિઝનેસ કઈ ભાષા સમજે છે? નંબર્સ અને પૈસાની. તો આપણે બિઝનેસમાં મેઝરમેન્ટ કરવું હશે તો શેમાં કરશું? પૈસામાં કરશું. કેટલા રૂપિયાનું સેલ્સ થયું, કેટલા રૂપિયાનો પ્રોફિટ થયો, કેટલા ટકા પ્રોફિટ વધ્યો. બરાબર. તો આપણા બિઝનેસમાં
કોન્સ્ટન્ટ પ્રોસ્પેક્ટ્સ અને કસ્ટમર્સનો ફ્લો હોવો જોઈએ, જેથી કરીને આપણે આપણું સેલ્સ વધારી શકાય અને કેશ ફ્લો પણ વધારી શકાય. કારણ કે જ્યાં સુધી આપણા બિઝનેસમાં કોન્સ્ટન્ટલી પ્રોસ્પેક્ટ્સ અને કસ્ટમર નહીં હોય, ત્યાં સુધી આપણા બિઝનેસમાં પૈસા નહીં આવે, અને પૈસા નહીં આવે તો આપણે બિઝનેસને સ્મૂથલી રન પણ નહીં કરી શકીએ. હવે મિત્રો, આપણે આપણા ટાર્ગેટેડ કસ્ટમર કોને કહી શકાય? આપણે આગળ વાત કરીએ કે ઘણીવાર આપણે ઘણા બધા લોકોને માર્કેટિંગ કરતા હોય છે, બટ માર્કેટિંગ ઇઝ નોટ વન ટુ મેની, ઇટ ઇઝ વન ટુ વન એન્ડ મેની ટાઈમ્સ. તો એ આપણા ટાર્ગેટેડ કસ્ટમર ઉપરથી નક્કી થાય કે આપણે માર્કેટિંગ કોને કરવું છે. ઘણા બધા લોકોને કરવું છે કે કોઈ પણ એક વ્યક્તિ સામે માર્કેટિંગ કરવું છે. એ જ્યારે આપણે માર્કેટિંગ કરીએ રિયલી પ્રેક્ટિકલી, ત્યારે આપણને ખ્યાલ આવે. તો યુ શુડ નોટ બી માર્કેટિંગ ટુ એ માસ, બટ યુ શુડ ડુ કમ્યુનિકેશન વિથ એન ઇન્ડિવિજ્યુઅલ. હવે ઇટ ડિપેન્ડ્સ ઓન યોર પ્રોડક્ટ. આપણી કઈ પ્રોડક્ટ છે, આપણે કઈ પ્રોડક્ટમાં આપણે ડીલિંગ કરીએ છીએ, એના ઉપરથી આપણી માર્કેટિંગ સ્ટ્રેટેજી નક્કી થાય કે આપણે માસ માર્કેટિંગ કરવું કે ઇન્ડિવિજ્યુઅલ સાથે કમ્યુનિકેશન કરવું. અને અમુક બિઝનેસમાં બંને જરૂરી હોય છે, કારણ કે સ્ટાર્ટિંગ આપણે માસને કરતા હોય છે અને માસમાંથી આપણે ઇન્ડિવિજ્યુઅલ સુધી પહોંચતા હોય છે. સો યુ વોન્ટ ટુ ડુ ધેટ રિપીટેડલી. આપણે રિપીટેડલી પ્રોસેસ ચાલુ જ રાખવી પડે. સો ઇન્સ્ટેડ ઓફ ટ્રાઇંગ ટુ ડિફાઇન એ ટાર્ગેટ માર્કેટ, ટ્રાય ટુ ડિફાઇન એ ટાર્ગેટ કસ્ટમર. તો આપણે કોઈ ટાર્ગેટેડ માર્કેટ નક્કી કર્યા ઉપર ફોકસ કરવું એના કરતા ટાર્ગેટ કસ્ટમર ઉપર ફોકસ રાખવું જરૂરી છે. હવે મેં જ્યારે મારા વેબિનારની શરૂઆત કરી ઓલ ઇન્ડિયા લેવલ ઉપર, ત્યારે હું એવું માનતો હતો, ધીસ વોઝ માય બિલીફ સિસ્ટમ. હું એક ટાર્ગેટ માર્કેટને ધ્યાનમાં રાખતો હતો કે ભાઈ બિઝનેસમેન જ મારા ટાર્ગેટ માર્કેટ છે, એ જ મારો ટાર્ગેટેડ માર્કેટ છે. પણ ત્યાર પછી જ્યારે મેં એડવર્ટાઇઝિંગ કરી, મેં વધારે માર્કેટિંગ કર્યું, ત્યારે મને ખબર પડી ત્યારે મને ખ્યાલ આવ્યો કે સ્ટુડન્ટ પણ મારા કસ્ટમર બની શકે. બરાબર. ત્યારબાદ કોઈ સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યોર હોય જે નવો બિઝનેસ શરૂ કરવાનો છે, એ પણ મારો કસ્ટમર બની શકે. પછી કોઈ વ્યક્તિ સેલરાઇડ પર્સન છે કે જે ભવિષ્યમાં બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા ધરાવે છે, એ પણ મારો ટાર્ગેટ કસ્ટમર બની શકે. તો આઈ વોઝ રોંગ, કારણ કે હું ખાલી બિઝનેસ ઓનર ઉપર જ ફોકસ કરતો હતો. તો હાઉ ટુ ચૂઝ એ ટાર્ગેટેડ કસ્ટમર? ટાર્ગેટ કસ્ટમર કઈ રીતે નક્કી કરવો? તો જે કસ્ટમરને આપણી પ્રોડક્ટ અને સર્વિસીસમાં એના ફાયદા દેખાતા હોય અને એને રિલેવન્ટ હોય, એ આપણો ટાર્ગેટ કસ્ટમર બની શકે. પછી એની જે સેલ્સ સાયકલ હોય એ શોર્ટ સેલ્સ સાયકલ હોય, શોર્ટ હોય, એટલે કે ઇન્ક્વાયરી કરે અને ખરીદી કરી લે ટૂંકા ગાળામાં, ઇન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. અને આપણો ફ્રીક્વન્ટ બાયર હોય, એટલે આપણી પાસેથી એક પ્રોડક્ટ લીધી, ફરી પાછી બીજી પ્રોડક્ટ લઈએ, ત્રીજી પ્રોડક્ટ લઈએ, વારંવાર આપણી પાસેથી ફ્રીક્વન્ટલી શોપિંગ ચાલુ રાખે અને આપણી પાસે એક રિઝનેબલ એમાઉન્ટનો ખર્ચો કરે અને એમાં આપણને માર્જિન પણ સારો આપે. એને આપણે આપણો ટાર્ગેટેડ કસ્ટમર કહી શકાય. હવે અપસેલિંગ અને ક્રોસ સેલિંગ. અપસેલિંગ અને ક્રોસ સેલિંગની મિત્રો વાત કરીએ તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ અપસેલિંગ. કે આપણે ઇલેક્ટ્રોનિક શોરૂમ લઈને બેઠા છીએ, કોઈ વ્યક્તિ 42 ઇંચનું ટીવી લેવા આવે છે અને આપણે એને 50 ઇંચનું ટીવી આપણે એને વેચીએ છીએ, અથવા અનબ્રાન્ડેડ પ્રોડક્ટ લેવા આવે છે અને બ્રાન્ડેડ પ્રોડક્ટ આપીએ છીએ, એટલે થોડીક ઊંચી પ્રાઇસની આપણે પ્રોડક્ટ એને આપીએ છીએ. આ સેલ્સમાં કરવું ખાસ જરૂરી છે આપણું સેલ્સ વધારવા માટે. ત્યારબાદ ક્રોસ સેલિંગ. તો ક્રોસ સેલિંગમાં આપણે એક્ઝામ્પલ લઈ કે એક મોટી પ્રોડક્ટ લેવા આવે છે, એની સાથે એક નાની નોમિનલ એમાઉન્ટની પ્રોડક્ટ કસ્ટમર બાય કરે છે. દાખલા તરીકે કસ્ટમર ટીવીની ખરીદી કરે છે, એની સાથે સ્પીકર લે છે, પ્રિન્ટરની ખરીદી સાથે પેપરની ખરીદી કરે છે. તો આપણા બિઝનેસમાં ક્રોસ સેલિંગ અને અપસેલિંગ ઉપર આપણે ફોકસ કરવું જરૂરી છે. હવે એના માટેની અમુક ટિપ્સ ક્રોસ સેલિંગ અને અપસેલિંગ વધારવા માટે. તો સૌથી પહેલા જે વ્યક્તિ ક્રોસ સેલિંગ અને અપસેલિંગ કરતો હોય તેને દરેક પ્રોડક્ટનું નોલેજ હોવું જરૂરી છે. ત્યારબાદ પ્રાઇસ વર્સિસ પરસીવ્ડ વેલ્યુ.
હવે જે વસ્તુનું આપણે અપસેલિંગ કરતા હોય, દાખલા તરીકે 42 સીટના ટીવીને બદલે આપણે 50 સીટનું ટીવી આપીએ, તો એમાંથી જે કસ્ટમરને વધારાનો ફાયદો મળશે એ વેલ્યુ કસ્ટમરના માઇન્ડમાં હોવી જોઈએ કે મને આમાંથી આટલી વેલ્યુ વધારાની ડિલિવર થશે, એને ગેઇન થશે. અધરવાઇઝ વી વિલ નોટ બી એબલ ટુ ડુ ધ અપસેલિંગ. વોટ ઇઝ ધ કસ્ટમર એગ્રીડ ટુ બાય? કસ્ટમર એ ખરીદી કરવા એગ્રી પણ હોવો જોઈએ. અને આપણી જે ટીમ છે એ ટીમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ વસ્તુની સાથે કઈ વસ્તુનું ક્રોસ સેલિંગ કરી શકાય, એનું પણ એને પૂરેપૂરું નોલેજ હોવું જરૂરી છે. ત્યારબાદ પ્રાઇસ પોઈન્ટ. હવે સપોઝ કોઈ વ્યક્તિ 20,000નું ટીવી લેવા આવેલો છે, તો એને આપણે 35,000નું ટીવી ન વેચી શકાય, વધીને એને આપણે 24 થી 25,000નું ટીવી વેચી શકાય અપસેલિંગમાં. અને ક્રોસ સેલિંગની વાત કરીએ આપણે, તો ક્રોસ સેલિંગમાં પણ આપણે જેટલી જે મેઇન પ્રોડક્ટની પ્રાઇસ છે, બરાબર, એના કરતા 10મા ભાગની પ્રોડક્ટ આપણે એને સેલ કરી શકાય. 20,000ની પ્રોડક્ટ લેવા આવેલો છે, તો એને આપણે 2,000ની મેક્સિમમ પ્રોડક્ટ સેલ કરી શકીએ, એને આપણે 5 કે 10,000ની પ્રોડક્ટ ક્રોસ સેલ ન કરી શકીએ. એટલે એ પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. હવે એમેઝોન છે એ ક્રોસ સેલિંગ અપસેલિંગમાં કેટલો ફાયદો મેળવે છે, તો એના રિપોર્ટ્સ પ્રમાણે એનું જે સેલ્સ છે એ 30 થી 40% સેલ્સ છે એ ક્રોસ સેલિંગ અને અપસેલિંગ થી જનરેટ કરે છે એમેઝોન. હવે મિત્રો આપણે 5મા ફેક્ટરની વાત કરીએ, મેનેજમેન્ટ જે છે. તો બિઝનેસ શરૂ કરવો અને ગ્રો કરવો અને ગ્રોઈંગ બિઝનેસને મેનેજ કરવો, બંને વચ્ચે તફાવત છે. બિઝનેસને એકવાર શરૂ કરવો અને ગ્રો કરવો એ પણ અલગ વસ્તુ છે, અને જે આપણો બિઝનેસ ગ્રો થાય છે કન્ટિન્યુઅસલી એનું મેનેજમેન્ટ કરવું, બોથ આર ટોટલી ડિફરન્ટ થિંગ્સ. તો મિત્રો આપણે આપણા બિઝનેસમાં જો ગ્રોથ કરવો હોય તો એક સ્ટ્રોંગ એન્ડ હેલ્થી આપણે સેલ્સ અને માર્કેટિંગ મશીન બનાવવું પડે કે જે કન્ટિન્યુઅસ આપણને પ્રોફિટ અને કેશ ફ્લો જનરેટ કરીને આપે. અને what helps business maintain and leverage on that growth is management. તો જે વસ્તુ આપણને આપણા બિઝનેસને મેન્ટેન કરવામાં, બરાબર, અને આપણા બિઝનેસના ગ્રોથને આગળ લઈ જવામાં જે વસ્તુ આપણને હેલ્પફુલ થાય, મદદરૂપ થાય, તેને આપણે કહેશું મેનેજમેન્ટ. નાઉ વોટ ઇઝ ડેલિગેશન વર્સિસ એબ્ડિકેશન? તો મિત્રો એબ્ડિકેશન એટલે શું આપણે જાણીએ. આપણા મેનેજમેન્ટને રિલેટેડ આ ટોપિક છે કે જ્યારે કોઈ પણ એમ્પ્લોયર એટલે કોઈ પણ કંપની એબ્ડિગેટ્સ કરે, એબ્ડિગેટ્સ એટલે એબ્ડિગેટ્સ કોને કહેશું આપણે, તો કે કોઈ પણ એમ્પ્લોયર છે, કોઈ પણ બિઝનેસ ઓનર છે, બરાબર, એ કોઈ પણ એના એમ્પ્લોયીને નવા કામની સોંપણી કરે તો એવી ધારણા કરીને કરે કે ભાઈ એને બધી ખબર જ હશે, આપણે એકવાર કામ આપી દીધું ને એ પછી એને જોવાનું છે, બરાબર, એને અનુભવ છે, એને બધી ખબર જ હશે, એ લડી લેશે એની મેળાએ, બરાબર. તો એને આપણે કહેશું એબ્ડિકેશન. એબ્ડિકેશન આપણે શું કર્યું, કોઈ પણ એમ્પ્લોયીને એક કામ આપી દીધું, બરાબર, અને આપણે એ બધી જવાબદારી છોડી દીધી કે હવે આપણી જવાબદારી નથી, લડી લેશે, બધું એના ઉપર આપણે નાખી દીધું કે એને બધી ખબર જ હશે, એને કહેશું આપણે એબ્ડિકેશન. હવે ડેલિગેશન એટલે શું? આપણે ડેલિગેટ કરવાનું છે કે એબ્ડિકેટ કરવાનું છે એ આપણે જોઈ. એબ્ડિકેટ તમે સમજી ગયા કે ભાઈ મેં બધી જવાબદારી એને આપી દીધી અને મેં એને કહી દીધું આ તારે કામ કરવાનું છે. ડેલિગેશનમાં શું થાય? તો ડેલિગેશનમાં આપણે કામ આપણે નથી કરવાનું, કામ એ વ્યક્તિ જ કરશે, પણ સિચ્યુએશનનો કંટ્રોલ આપણા હાથમાં હશે. સિચ્યુએશનનો કંટ્રોલ આપણા હાથમાં હશે. એટલે આપણે જ્યાં સુધી એ વ્યક્તિને આપણે એ પૂરેપૂરી જવાબદારી સંભાળતા શીખી નહીં જાય, પૂરેપૂરું કામ શીખી નહીં જાય, બરાબર, તો એ કામ સોંપતા પહેલા આપણે શું કરશું, એને સમજાવશું, એને ટ્રેનિંગ આપશું, એનું પરફોર્મન્સ મેઝરમેન્ટ કરશું અને એની રિસ્પોન્સિબિલિટી સેટ કરશું. આ બધું આપણે થોડો સમય ઓબ્ઝર્વ કરશું, પરિસ્થિતિઓ પર ઓબ્ઝર્વેશન રાખશું,
સિચ્યુએશનને કંટ્રોલમાં લેશું, બરાબર, અને પછી જ્યારે વ્યક્તિ પૂરેપૂરો એમાં આવડત મેળવી લે પછી આપણે પૂરેપૂરો એના ઉપર ભરોસો મૂકી દેશું. તો આ ડેલિગેશન અને એબ્ડિકેશન વચ્ચેનો ડિફરન્સ છે. તો આપણે આપણા બિઝનેસમાં જોવાનું છે કે આપણે શું કરીએ છીએ આપણા બિઝનેસમાં, ડેલિગેટ કરીએ છીએ કે એબ્ડિકેટ કરીએ છીએ. હવે મિત્રો આપણા બિઝનેસમાં સૌથી મોટી પ્રોડક્ટિવિટી લાય હોય છે, ધ બિગેસ્ટ પ્રોડક્ટિવિટી લાય, એટલે સૌથી મોટું જૂઠ હોય શું હોય છે? મલ્ટીટાસ્કિંગ. આપણે ઘણા બધી આપણે એમ્પ્લોયી હાયરિંગ માટેની એડ હું જોતો હોઉં છું કે ધ કેન્ડિડેટ મસ્ટ બી એબલ ટુ ડુ ધ મલ્ટીટાસ્ક, જે મોટું જૂઠાણું છે. કારણ કે મલ્ટીટાસ્કિંગ જે છે એ પોસિબલ જ નથી. એક એક્ઝામ્પલ આપણે લઈ કે હું મારું એક ઈમેલ ડ્રાફ્ટિંગ કરું છું અને ડ્યુરિંગ ધેટ ટાઈમ મને કોલ આવે છે અને જે હું ઈમેલ ડ્રાફ્ટિંગ કરું છું એ મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એમાં જરા પણ ભૂલ થશે તો નહીં ચાલે. અને જે કોલ આવેલો છે એ પણ મારા માટે મહત્વનો છે. તો હું કોલ એટેન્ડ કરતા હું ઈમેલ ડ્રાફ્ટિંગ કરી શકીશ? પોસિબલ જ નથી. મલ્ટીટાસ્કિંગ ત્યારે પોસિબલ છે કે જ્યારે આપણી અનકોન્શિયસ કોમ્પિટન્સી કામ કરતી હોય. અનકોન્શિયસ કોમ્પિટન્સી ક્યારે? કઈ એક એક્ઝામ્પલ થી સમજીએ કે હું ડ્રાઇવિંગ કરું છું અને હું સોંગ સાંભળું છું. તો હું જે ડ્રાઇવિંગ કરું છું ને એ મારી અનકોન્શિયસ કોમ્પિટન્સી છે, એટલે એમાં મારે ફોકસ કરવાની જરૂર નથી. ઇટ ઇઝ ડન બાય માય સબકોન્શિયસ માઇન્ડ. ઇટ ઇઝ ડન બાય માય સબકોન્શિયસ માઇન્ડ. ઇટ ઇઝ માય અનકોન્શિયસ કોમ્પિટન્સી. ત્યારે હું મલ્ટીટાસ્કિંગ કરી શકું. પણ જે કામમાં મારે ધ્યાન આપવાનું છે, બરાબર, બંને કામમાં ફોકસ રાખવાનું છે, તો એમાં મલ્ટીટાસ્કિંગ પોસિબલ નથી. ઇટ ઇઝ એન ઇલ્યુઝન. મલ્ટીટાસ્કિંગ ઇઝ એન ઇલ્યુઝન. તો ઘણીવાર મિત્રો એવું બનતું હોય છે કે કોઈ પણ સરળ કામ હોય ને, તો જ્યારે આપણે મલ્ટીટાસ્કિંગના ભ્રમમાં હોય છે ત્યારે આપણો એમાં 25% ટાઈમ કન્ઝ્યુમ વધારે થતો હોય છે, અને કોમ્પ્લેક્સ કામ કરતા હોય તો ત્યારે આપણો 100% ટાઈમ વધારે કન્ઝ્યુમ થતો હોય છે, એક અભ્યાસ પ્રમાણે. તો એક બહુ જ મોટા રાઇટર છે, ઘણી બધી બુક્સ એને લખેલી છે, મિસ્ટર રોબિન શર્મા. એને શું કહેલું છે? ડોન્ટ કન્ફ્યુઝ એક્ટિવિટી વિથ પ્રોડક્ટિવિટી. મેની પીપલ આર જસ્ટ બિઝી બીઇંગ બિઝી. તો એક્ટિવિટી અને પ્રોડક્ટિવિટીને કાંઈ લાગે વળગે નહીં, બંને અલગ અલગ વસ્તુ છે. જેટલું કામ કરીએ આપણે એટલી પ્રોડક્ટિવિટી એટલી જ આવે એના પ્રમાણમાં જ, એવું જરૂરી હોતું નથી. એટલે આપણે બિઝી છીએ, બરાબર, તો ખરેખર બિઝી હોય એવું જરૂરી નથી. હવે મિત્રો આપણા બિઝનેસમાં ઘણા બધા લોકો ગોટે મિનિટ બોસ હોય છે. ગોટે મિનિટ બોસ એટલે કેવા વ્યક્તિ? આગળ સમજીએ આપણે કે આપણા બિઝનેસમાં આપણો જે સમય અને આપણું એટેન્શન જે છે ને એ સૌથી વધારે કિંમતી મિલકત છે આપણી. આપણું સમય અને આપણું ધ્યાન મોટી મિલકત હોય ને તો એ છે આપણા માટે. હવે ગોટે મિનિટ બોસની વાત કરીએ તો બે સિનેરિયો દ્વારા આપણે સમજીએ કે કોઈ તમારો એમ્પ્લોયી છે, તમે કોઈ કામમાં બિઝી છો અને એ પરમિશન લઈને તમારી ચેમ્બરમાં એન્ટર થવાના પ્રયત્ન કરે છે અને તમને પૂછે છે કે સર 1 મિનિટ પ્લીઝ, એક કામ હતું 1 મિનિટનું. એટલે તમે એને હા પાડો છો. એ તમારી ચેમ્બરમાં આવે છે અને અડધી પોણી કલાક સુધી, હવે સપોઝ એનું કામ એ હોય છે કે આવતા મહિનાના સેલ્સ પ્રોજેક્શન આપણે નક્કી કરવાના છે. સેલ્સ પ્રોજેક્શન ડિસાઇડ કરવા માટે આવે છે તમારો સેલ્સનો એમ્પ્લોયી. તમે એને હા પાડો છો અને ત્યારબાદ એ એમ્પ્લોયી તમારી સાથે બીજી આડી અવડી વાતો ચાલુ કરે છે. અડધી કલાકનો સમય પસાર થયા બાદ તમે એને એમ કહો છો કે ભાઈ તું મારી પાસે ડેટા મૂકી જા, હું 2 દિવસ પછી તને પાછો રિવર્ટ બેક કરીશ. આ પહેલી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ, તમારો જે સેલ્સ પર્સન છે એ તમારી સેક્રેટરી કે તમારો કોઈ પર્સનલ આસિસ્ટન્ટ હોય એની એપોઇન્ટમેન્ટ લે છે કે મારે સર સાથે અડધી કલાક મીટિંગ રાખવી છે, અને એ તમારો પર્સનલ આસિસ્ટન્ટ એને 2 દિવસ પછીનો અડધી કલાકનો સમય આપે છે. ત્યાં સુધીમાં તમે એના ઉપર હોમવર્ક કરો છો કે સેલ્સ પ્રોજેક્શનમાં મારે કેવી રીતે કરવું, એનો પ્લાન કેવી રીતે બનાવવો,
એ બધું પ્રોજેક્શન કરો, તમે એના ઉપર થિંકિંગ કરો છો અને તમે પોતે પ્લાન ઉપર કામ કરો છો, બનાવો છો. પછી 2 દિવસ પછી તમે એને મળવા જાઓ છો, બરાબર, સિનેરિયો બી માં. તો ક્યાં સિનેરિયોમાં તમારું કામ ઝડપથી થશે? સિનેરિયો એ ઓર સિનેરિયો બી? સિનેરિયો એ ઓર સિનેરિયો બી? તો ઓબ્વિયસલી મિત્રો સિનેરિયો બી માં આપણું કામ ઝડપથી થશે, આપણા બોસનો સમય પણ બચશે અને આપણો સમય પણ બચશે. તો આર વી મેનેજિંગ ઓફ પીપલ ઓર એક્ટિવિટીઝ? તો મિત્રો આપણે લોકોને મેનેજ નથી કરવાના હોતા, આપણે એની એક્ટિવિટીઝને મેનેજ કરવાની હોય છે. અને જ્યારે આપણે લોકોને મેનેજ કરતા હોય છે, 2 things we need to manage people. કઈ રીતે લોકો મેનેજ થાય છે? એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી. તો ક્લેરિટી ઓફ એક્ટિવિટીઝ અને મેઝરમેન્ટ ઓફ ધોઝ એક્ટિવિટીઝ. પેલા આપણા લોકોને, એમ્પ્લોઈઝને ખબર હોવી જોઈએ કે એને કયું કામ કરવાનું છે અને એ એક્ટિવિટીઝને આપણે ક્યારે ડિફાઇન કરી અને એના મેઝરમેન્ટ આપણે કરવાના છે સમયાનુસાર. તો અને એની સામે આપણે આપણા એમ્પ્લોય સાથે, જે પેલા આપણે વાત થઈ પ્રમાણે, ડેઈલી, વીકલી ને મંથલી આપણે કેટલી મીટિંગ કરીએ છીએ, એ પણ સૌથી વધારે મહત્વનું છે. હવે લાસ્ટ ફેક્ટર, મેથોડોલોજી. તો મિત્રો સિસ્ટમાઇઝ ધ રૂટીન એન્ડ હ્યુમનાઇઝ ધ એક્સેપ્શન, એવી એક કહેવત છે કે જે કઈ રૂટીન કામ હોય એને સિસ્ટમમાં ગોઠવી દો અને જે કઈ એક્સેપ્શનલ હોય કે જેમાં બુદ્ધિ લગાવવાની જરૂર પડતી હોય એમાં હ્યુમન ઇન્ટરેક્શન આવશે. તો મિત્રો જ્યાં સુધી આપણે આપણા બિઝનેસમાં લોકોનું, સિસ્ટમનું અને સ્ટ્રક્ચરનો વધારે ફાયદો નહીં ઉઠાવીએ ત્યાં સુધી આપણે ગ્રો નહીં થાય. અને આપણા બિઝનેસમાં આપણે એક સ્ટ્રોંગ અને હેલ્ધી સિસ્ટમ અને પ્રોસેસની જરૂર છે, જેથી કરીને આપણે આપણા બિઝનેસને જે કાંઈ એમાં શક્યતાઓ પડેલી છે એ શક્યતાઓને પૂરેપૂરો લાભ ઉઠાવી અને આપણે આપણા બિઝનેસને મોટો અને સારો બનાવી શકાય. હવે ઇન્સ્ટિટ્યુશન એન્ડ બ્રેન્ડ એની આપણે વાત કરીએ. તો કોઈ બિઝનેસ ઓનર જ્યારે કોઈ પણ ડિસિઝન લે ત્યારે એને પોતાની અંતઃસ્ફૂર્ણા, ઇન્સ્ટિટ્યુશન એટલે અંતઃસ્ફૂર્ણા, અંતઃસ્ફૂર્ણાને બાજુએ રાખી અને પહેલા એને પેન અને પેપર લઈ અને કામ કરવું જરૂરી છે. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, જેને આપણે કહેશું બ્રેઇન મોડેલ, બિઝનેસ બ્રેઇન મોડેલ. તો સપોઝ આપણે કોઈ પણ એમ્પ્લોયનું હાયરિંગ કરવાનું છે, બરાબર, જે ઇમ્પોર્ટન્ટ સેલ પોઝિશન છે. તો બિઝનેસ ઓનર એની ઇન્સ્ટિટ્યુશન એટલે અંતઃસ્ફૂર્ણાથી કામ કરશે, ગટ્સ ફિલિંગથી કામ કરશે કે પેલા પીસ ઓફ પેપર ઉપર એનાલિસિસ કરશે? તો એનાલિસિસ કઈ રીતે કરવું? બ્રેઇન મોડેલ દ્વારા આપણે જોઈ. બ્રેઇન એટલે પેલો બી. તો એ વ્યક્તિને હું હાયર કરીશ તો મને શું ફાયદો થશે, બેનિફિટ્સ. બીજું, એમાં ક્યાં ક્યાં રિસ્ક ઇન્વોલ્વ છે. ત્રીજું, એનો કોઈ ઓલ્ટરનેટિવ છે. ચોથું, ઇન્સ્ટિટ્યુશન, મારી અંતઃસ્ફૂર્ણા, મારી ગટ્સ ફિલિંગ શું કહે છે, શું એને હાયર કરવો જરૂરી છે? ઇટ ડઝ મેક એ સેન્સ. અને પાંચમું, નથિંગ, જો અમે એને હાયર નહીં કરીએ, બરાબર, તો શું થશે, એનું પરિણામ શું આવશે? થોડી વાર રાહ જોશું, થોડા સમય માટે રાહ જોશું. તો મિત્રો આપણે આપણા બિઝનેસમાં સિસ્ટમ લાવવાની છે અને સિસ્ટમ રન્સ ધ બિઝનેસ, પીપલ રન્સ ધ સિસ્ટમ. સિસ્ટમ આપણા બિઝનેસને ચલાવે છે અને લોકો સિસ્ટમને ચલાવે છે. અને બિઝનેસ ઓનરનું કામ શું છે? તો કે લોકોને લીડિંગ કરી અને આપણા બિઝનેસના ગોલ્સને એચીવ કરવા માટે એને લીડ કરવાનું કામ બિઝનેસ ઓનરનું છે. તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો થાય છે. આપને કોઈ ક્વેશ્ચન, ક્વેરી હોય તો પૂછી શકો છો. વિપાલજી. યસ, લવલી. ઘણા બધા ઇનસાઇટ્સ આજે આપણને પરાગભાઈ આપ્યા છે. તો એ ઇનસાઇટ્સ ઉપર જેમને પણ નોંધ કરી હોય કે આ ઇનસાઇટ મને લાગુ પડે છે, એ તમે તમારા ગ્રુપમાં શેર કરી શકશો. આજે હજી એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની જે છે એ છે, Q&A ચાલુ કરતા પહેલા હું તમને એક નાનું ઇન્ફોર્મેશન આપી દઉં. એ ઇન્ફોર્મેશન પછી આપણે એક પોલ લઈ લેશું 30 સેકન્ડનો અને પછી આપણે ક્વેશ્ચન આન્સર ચાલુ કરીશું. ઓકે, સો આપણું જે ફિઝિકલ સેશન છે એ સરકારશ્રી તરફથી ડિક્લેર ઓલરેડી થઈ ગયું છે
કે 1 સપ્ટેમ્બર થી જે કંઈ પણ સ્કૂલ્સ, કોલેજીસ અને કોચિંગ ક્લાસીસ છે એ શરૂ કરી શકાશે. તો આપણે પણ 1 સપ્ટેમ્બર પછી, એટલે કે અત્યારે પ્લાનિંગ એવો છે કે 4 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરના આપણે આપણો સેશન રાખીશું. એટલે પહેલી જ વખતે પૂરેપૂરી સંખ્યાને આપણે નહીં બોલાવીએ, આપણે એના 2 પાર્ટ કરી અને આપણે આપણા સેશનની શરૂઆત કરીશું સપ્ટેમ્બરથી. તો એક આ વાત છે. એ કેવી રીતે કરશું, કેમ થશે, એની બધી વિગત જે છે એ તમને એક વખત બધું, કેમ કે આ ડિક્લેરેશન હજી આજે જ આવ્યું છે, સરકારે આજે જ ડિક્લેર કરેલું છે. તો હજી એના આગળ મને થોડા ઇનપુટ્સ આવશે, એના બેઝ ઉપર હું તમને આગળ કહીશ કે કેવી રીતે આપણે એમાં આગળ વધીશું. પણ એ થઈ જશે, એ ફાઇનલ છે. કેવી રીતે કરશું એ ખાલી હાવ જ આપણે જોવાનું છે. તો એ તમને ખૂબ જ ઝડપથી, આઈ થિંક 7મ 8મ પછી તરત જ હું તમને એના વિશે માહિતી આપી દઈશ. તો હું તો એકદમ એક્સાઇટેડ છું કે આપણે બધા ફરી પાછા ફિઝિકલ મળી શકશું. એટલે તમે પણ તમારી જે તૈયારી કરવાની હોય એ તમે તૈયારી કરી લેજો અને આપણે પૂરેપૂરી કેર કરતા ભેગા થઈશું. એની હું તમને જે કંઈ પણ પ્રોટોકોલ્સ હશે, માર્ગદર્શિકા હશે, બધું હું તમને જણાવીશ કે આપણે આવી રીતે ભેગા થઈશું. તો આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ડિક્લેરેશન આજનું હતું. બીજું, આપણે પોલ રેડી હશે તો આપણે આજના સેશનનું પોલ લઈ લઈએ ફટાફટ 30 સેકન્ડમાં. અને એના પછી યસ, તમારી સ્ક્રીન ઉપર અત્યારે ફીડબેક પોલ છે, તમે ઝડપથી તમારા આન્સર્સ આપી દેશો. અને નેક્સ્ટ જે આપણું સેશન હશે, હજુ એક સેશન આપણે કરીશું 21 તારીખે. 21 ઓગસ્ટના આપણું ફરી પાછું આ નોલેજ સેન્ટરનું સેશન હશે. ઓકે, ફાઇન, વેરી નાઇસ. હજી જેમને બાકી છે ફટાફટ એક 10 સેકન્ડનો ટાઈમ લઈએ અને પોલિંગ જે છે આપણે પૂરું કરીશું 10 સેકન્ડમાં જ. વેરી નાઇસ. એન્ડ પોલ. વેરી. સો ધ રિઝલ્ટ ઇઝ, આ સેશનની માહિતી 64% એવું કીધું કે ખૂબ જ ઉપયોગી હતી, 36% એવું કીધું કે ઉપયોગી હતી, અને ઉપયોગી નહીં 0%. અને પ્રેઝન્ટેશન કેવું લાગ્યું 33% એ કીધું સરસ હતું અને 2% એવું કીધું કે સરસ નહોતું. વી વિલ સી ટુ ઇટ કે આને આપણે હજી પણ કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકીએ. દર વખતે કંઈક ને કંઈ ઇમ્પ્રુવમેન્ટ્સ આપણે લાવતા હોઈએ છીએ, તો આમાં પણ હવે નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું. તો એક અનાઉન્સમેન્ટ હતું એ આપણે ક્લિયર કરી લીધું અને ફીડબેક પણ આપણે લઈ લીધા. તો પરાગભાઈની સાથે કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો તમે પરાગભાઈને પૂછી શકો છો. યસ, રેઝ હેન્ડ અથવા ચેટ બોક્સમાં તમે જણાવી શકો છો. ચેટ બોક્સ આજે હેન્ડલ કરે છે અનીશભાઈ, હેન્ડલ કરે છે, રાઈટ? ચિરાગભાઈ અને ચિરાગભાઈ. ઓકે, તમે એમને પણ ચેટ બોક્સમાં કરી શકો છો. અને જો તમારે પ્રશ્ન પૂછવો હોય તો તમે રેઝ હેન્ડ કરીને પણ કરી શકશો. કૃપાલજી જે છે રેઝ હેન્ડ હેન્ડલ કરે છે. ઓકે, નો ક્વેશ્ચન. ચિરાગભાઈ આઈ થિંક અત્યારે આમાં નથી લાગતા ટેકનિકલ એરર ને લીધે, એટલે અનીશભાઈ નથી કોઈ ક્વેશ્ચન. યસ, હા, એમને પણ મોકલી શકું. કોઈ ક્વેશ્ચન નથી અત્યારે. આ રવિભાઈ નો એક રેઝ હેન્ડ થયો છે, હું એમને અનમ્યુટ કરું છું. યસ, યસ રવિભાઈ, તમે પરાગભાઈને પૂછી શકો. બોલો રવિનભાઈ. જય ગુરુદેવ. હલો રવિનભાઈ, તમારો અવાજ નથી આવતો. હેલો. હા, બોલો બોલો. યસ હેલો. હા પરાગભાઈ, બોલો બોલો. રાઈટ. ફીડબેક છે, કોઈનો ક્વેશ્ચન નહોતો એટલા માટે. અમેઝિંગ, તમે ઘણી બધી એટલી વસ્તુ ક્લિયર કરી છે ને કે એક વીકનું નહીં પણ ઘણું મોટું હોમવર્ક મળી ગયું છે. એટલે ખરેખર જોવા જાય તો ઘણા બધા એવા ઇન્સાઇટ હતા કે જે 360 ડિગ્રી બિઝનેસ પોઈન્ટ્સ ને બધાને કવર કર્યા. એટલે થેન્ક યુ કહેવા માટે રેઝ હેન્ડ કર્યો છે. કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન ત્યારે જ હોઈ શકે જ્યારે અમે કંઈ પ્રેક્ટિસ કરીએ. અમારે હવે વર્ક કરી પછી તમને ક્વેશ્ચન કરવાના છે. થેન્ક યુ વેલકમ. થેન્ક યુ પરાગભાઈ.
ઓકે, પંકજભાઈ. હા, પંકજભાઈને ઇન્વાઇટ કરું છું. યસ, હેલો. હા. હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ. મારે એક ક્વેશ્ચન છે કે અમે બાકીમાં ક્રેડિટમાં સપ્લાય કરીએ છીએ કંપનીઓમાં. ઓકે કન્સ્ટ્રક્શન મટીરિયલ સપ્લાયનું કામ છે. ઓકે એમાં કંપનીઓમાં આપણો પરચેસ ઓર્ડરમાં કન્ડિશન હોય કે 60 ડેઝ કે 90 ડેઝ ની. ઓકે આપણે સાયકલ એ નક્કી કર્યું હોય, પણ અમારી લાઈનમાં શું થાય છે, 60 ડેઝ નું નક્કી કર્યું હોય અને પેમેન્ટ આવે 4 મહિને ને 5 મહિને. ઓકે એટલે જનરલી દરેક 80% કંપનીઓમાં કે 70%માં આવું ચાલતું હોય છે. હવે સપોઝ આપણે બિઝનેસ કરતા હોય તો બેંક ઇન્ટરેસ્ટ ને આપણે કેલ્ક્યુલેટ કરતા હોય, પછી બીજા જે 2-3 મહિના પણ લેટ થતું હોય, સમજો, તો પછી એ કંપનીઓ જોડે કામ કરવું કે ના કરવું. સપોઝ આપણે એક અથવા તો આપણને લોસ થાય બેંક ઇન્ટરેસ્ટ નો, પછી એ પ્રોફિટ મળતું હોય તો કરાય કે ના કરાય એમ. સપોઝ કામ કરવું અને ન કરવું એ ડિસિઝન એના ઉપર ડિપેન્ડ કરે કે પેલા તો જે તમારું પેમેન્ટ આગલું બાકી છે પેલા, બરાબર, એ પાર્ટીને કહેવાનું કે ઈ એક સાથે નહીં તો કઈ નહીં, પણ 2 ભાગમાં કે 3 ભાગમાં એ તમને પાછું આપી દે, અને એને તમે એક ફાઇનલ ડેટ આપી દો કે આ તારીખ પહેલા 15 દિવસ પછી 10 દિવસ પછી એક ડેટ આપી અને એક આખી એક્સેલ બનાવીને એને મેલ કરી દો અથવા વોટ્સએપ કરી દો. અને એમાં જે તમારે શું કહેવાય, જે કઈ તમારો જે પ્રોફિટ માર્જિન હોય, કદાચ ઇન્ટરેસ્ટની ગણતરીને ધ્યાનમાં રાખતા, બરાબર, મને ખબર નથી કે તમે કેટલા પૈસે બિઝનેસ કરો છો, કેટલું ઇન્ટરેસ્ટ તમારે ભરવું પડે છે, બરાબર, તો એની બેંક ઇન્ટરેસ્ટ આપણે ગણી. હા, તો એની ગણતરીને ધ્યાનમાં રાખતા તમે એને એવું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી શકો કે આટલા દિવસ આ તારીખ પહેલા તમે જો પેમેન્ટ આપશો તો આટલા ટકા ડિસ્કાઉન્ટ, બરાબર. એટલે પહેલા એની પાસે બધું પેમેન્ટ ક્લિયર કરાવો, બરાબર, અને પછી એને તમારે એવી ઓફર કરી શકો તમે કે ભાઈ હવે તમારે જો માલ નવો લેવો હોય, બરાબર, તો એમાં તમે એડવાન્સ પેમેન્ટ કરો તો આટલા ટકા એમાં ડિસ્કાઉન્ટ આપશું, અને નહીં કરો અમુક મહિના પછી જો પેમેન્ટ કરવાનું હોય તો એની સ્ટ્રીક તમે વધારે સ્ટ્રીક અમુક કન્ડિશન મૂકો. તમે મને ખ્યાલ નથી કે તમે બિઝનેસમાં તમે 30 દિવસ લખો છો કે 60 દિવસ ડેટ લખો છો કે દિવસો લખો છો? ના, દિવસ હોય છે. માલ ડિલિવરી બિલ બન્યાની 60 દિવસ હોય, અમુકમાં 90 દિવસની કન્ડિશન હોય, એ રીતે હોય. તો દિવસો કરતા છે ને ડેટ મેન્શન કરવી. દાખલા તરીકે આજે 7 તારીખ છે, 1 મહિનાની ઉધારી આપણે માલ આપ્યો, તો એમાં સ્પેસિફિકલી મેન્શન કરવાનું કે ડ્યુ ઓન 7 સપ્ટેમ્બર અથવા 6 સપ્ટેમ્બર. બરોબર. કારણ કે જે વ્યક્તિ પેમેન્ટ પ્રોસેસ કરતો હોય ને, બરાબર, એ વ્યક્તિ ડેટ જો હશે ને તો એ તરત ધ્યાનમાં આવશે. બરોબર છે. અને બીજી, હવે તમે જે મને પેલા એમ કીધું કે ભાઈ જનરલી મારા બિઝનેસમાં 70 થી 70% લોકો આ રીતે પ્રેક્ટિસ કરે છે કે ભાઈ 60 દિવસની વાત થઈ હોય તો 4 મહિને પેમેન્ટ આપે, બરાબર. તો એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારા બિઝનેસની કલેક્શન પોલિસી કેવી છે. તમે તમારા કસ્ટમર સાથે જે તમે 60 દિવસની ક્રેડિટ આપેલી છે, તો તમે એના પેમેન્ટની ડ્યુ ડેટ પહેલા એને 5 દિવસ 10 દિવસ પહેલા રિમાઇન્ડર આપો છો કે નથી આપતા? ત્યારબાદ તમારો કલેક્શનનો ને સેલ્સનો સ્ટાફ એક જ છે કે અલગ છે? અલગ છે. પછી કલેક્શન તો બેસ્ટ વસ્તુ છે. કલેક્શન કોણ કરે છે, બરાબર, એ પણ મહત્વનું છે. એટલે મારું કહેવાનું કે સ્ટાફ કરે છે કે બિઝનેસ ઓનર ખુદ કરે છે, બરાબર, એમાં પણ ડિફરન્સ ફેર પડે. તો આ બધા ફેક્ટર છે કે ખૂબ જ બેઝિક ફેક્ટર વાત કરી તમને, બેઝિક વસ્તુ. બરોબર છે. એના સિવાય એના ઉપર હજી બધું ડિટેલમાં ઘણું બધું કરી, બરાબર. તો એ જયારે આપણે તમે અથવા આપણે જે સેશનમાં ભેગા થશું અથવા બીજી કોઈ વાત રૂબરૂમાં આપણે મળીએ ત્યારે ડિસ્કસ કરશું, બરાબર ને? એક આના રિલેટેડ બીજું એક ખાલી કનેક્ટેડ છે કે સામા થાય છે શું કે અત્યારની કન્ડિશનમાં આપણે કોઈનું પેમેન્ટ બાકી છે, સમજો અમારે લાઈનમાં શું થાય છે કે પેમેન્ટ બાકી હોય અને પાછો રેટ ઓછો કરી અને આપણી જોડે ના આપીએ તો બીજા વેન્ડર જોડે મંગાવે. આપણું પેમેન્ટ બાકી હોય માર્કેટમાં, આપણું ધારો કે 4 મહિને પેમેન્ટ હજી બાકી છે અને પાછું રેટ ડાઉન માર્કેટમાં અત્યારે શું કોમ્પિટિશન ના લીધે રેટ ડાઉન આવ્યા હોય
તો આપણી જોડે રેટ પણ ઓછો કરાવે અને આગળનું પેમેન્ટ પણ બાકી હોય. તો આપણે એમ તો કહી દઈએ કે ભાઈ પહેલા પેમેન્ટ ક્લિયર કરો, પણ ઘણી વાર શું થાય આપણી જોડે પેમેન્ટ ક્લિયર કરીને ના માલ આપીએ તો બીજા પાર્ટી જોડે ચાલુ કરતા હોય. પણ એમાં બીજો ફેક્ટર કામ કરતા હોય. તમારું નામ ભૂલી ગયો, શું કીધું? પંકજ. હા, પંકજભાઈ, કે જે તે પ્રોડક્ટમાં તમારી મોનોપોલી કેવી છે. પ્લસ મોનોપોલી એટલે હું ખાલી પ્રોડક્ટની વાત કરી, પણ પ્રોડક્ટ સિવાયની બીજી ઘણી બધી મોનોપોલી હોઈ શકે. તમે કસ્ટમરને કેવી સર્વિસ આપો છો, બરાબર? પછી તમારા એની સાથે રિલેશનશિપ કેટલી જૂની છે, બરાબર? તો બીજા ઘણા બધા ફેક્ટર્સને એપ્લાય કરી શકાય. બરોબર છે. બરાબર. ખાલી એક પ્રાઇસિંગ નું ફેક્ટર છે, એના ઉપર જ આપણો બિઝનેસ નો ચાલતો હોય, અને એ બીજી જગ્યાએથી ઓછામાં માલ લઈ લઈએ, બરાબર, તો આપણે ઉલટાનું એના ઉપર વધારે પ્રેશર કરવા થાય. આપણને તો મોકો મળી ગયો કે ભાઈ એક તો માલે નથી લેતા અને પેમેન્ટ નથી કાઢવું, બરાબર. અને પહેલો ઓપ્શન એ છે કે જો તમે 100% અથવા જેટલું બિલિંગ આપેલું હોય તો લીગલ નોટિસ પણ મોકલી શકાય એડવોકેટની. બરોબર છે. એટલે લીગલ નોટિસ મોકલી એટલે એનો મતલબ એવો નથી કે કસ્ટમર આપણી પાસેથી ભવિષ્યમાં માલ નહીં લે. બરોબર છે. બરાબર. એ પણ આપણે, કારણ કે લીગલ નોટિસ થી ઘણો બધો ફેર પડતો હોય છે. 10% પેમેન્ટ આવી જ જાય. આપણે શું છે, પેમેન્ટ ના આવતો ત્યારે છેલ્લા ઓપ્શનમાં જનરલી કરતા હોય છે. છેલ્લા ઓપ્શનની જ વાત કરું છું. હા, બરોબર છે, સમજી ગયો. હા, પછી દીપેશજી પ્રકાશ પડે આમાં. દીપેશજી, તમારું કઈ મંતવ્ય? એટલે થોડુંક છે ને, આખી મેટર જે છે ઉઘરાણી, એ ગણતરીની આખી મેટર છે. તમે કીધું કે 4 થી 6 મહિને, એટલે કે એવરેજ 5 મહિને તમારે પૈસા આવે છે. બરોબર છે. એવું થયું, બરાબર? તમે બેંક વ્યાજ ગણો તો એટલીસ્ટ 4% તો વ્યાજ થયું જ. બરોબર છે. તમે સીધે સીધું એ 4% નું ડિસ્કાઉન્ટ ઓફર કરી દો, વત્તા હજી એક તમારા ખીચાનો 1% ઓછો કરી દો. પૈસા આજે આવતા હોય તો 1% ઓછો કમાઈએ ને તો ચાલે, કેમ કે પૈસા આજે આવે છે. તમે સીધા 5% ઓફર કરો. પણ એ શું થાય છે દીપેશજી, કે એ રિટેલ કસ્ટમર કે એવું હોય ને, તો કંપની શું છે, જે કન્સ્ટ્રક્શન કંપની કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને, એમાં ક્રેડિટ સિસ્ટમ પહેલેથી પડેલી જ છે અમારી લાઈનમાં. એ જે શું કહેવાય, ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર કેવું હોય ને, તો એ બરોબર છે. એને બદલાવી શકાય. એને કહી શકાય કે સેટ આપણે તમારે મારે 2 મહિનાની વાત છે, બરોબર. તમે બેંક વ્યાજ ગણો તો તમારે તો 1.5% વ્યાજ થયો, બરોબર, 0.5% થયા વધીને. આજે કોઈ બેંક છે ને 9% થી વધારે વ્યાજ નથી કરતું. તો 9 દુ 18 એટલે કે 1.5% વ્યાજ થયું. હું તમને સાહેબ 5% આપું છું. બરોબર છે. તમે આજે પેમેન્ટ કરી દો, 5% દેવા તૈયાર છું. બરોબર છે. તો એ વિચારે ને, પછી તમે આ વાત કરો છો ને ત્યારે એ નથી વિચારતા કે આ તો 2 મહિના કે મારે 5 મહિને પેમેન્ટ દેવું છે. હા, એ તો બરોબર છે. ગેટિંગ ધ પોઈન્ટ? ગણતરી તો બોલ હોય એની ગણતરી હોય ને, તો બોલ તો 60 દિવસના. બરોબર છે. તો એને ગણતરી સમજાવો, અને એને સાથે એ સમજાવવાનું કે સાહેબ તમે 3 લાખ રૂપિયાનો માલ લ્યો છો, 15,000 રૂપિયા થાય, બરોબર છે. તમે કેટલા મજૂરનો પગાર ચૂકવી શકો નક્કી કરી લ્યો તમે. હા, બરોબર છે, સમજી ગયો. બરોબર છે. અને તમારો પ્રોજેક્ટ છે એ 6 કરોડનો છે, જે 6 કરોડમાં તમે મારી પાસેથી ટોટલ 6 કરોડનો માલ લેવાના છો. હવે જો તમે 6 કરોડનું આજ રીતે 6 ને 30 લાખ રૂપિયા થયા, સાહેબ તમે એમને બચાવી લેશો, મને સમયસર પેમેન્ટ આપી દે. બરોબર. ચોઈસ તમારી પાસે છે શું કરવું એ. આ તો મને એવું લાગ્યું કે ભાઈ મારે તમને ઓફર કરવી જોઈએ, મેં તમને ઓફર કરી દીધી, ચોઈસ તમારી. બરોબર છે. શું લાગે, શું થાય? ઓકે. અચ્છા, હવે જેની ઉઘરાણી બાકી છે એની સાથે કેવી રીતે કરાય? ઉઘરાણી બાકી છે એની સાથે કેમ કરાય? અને કે સાહેબ તમને આ 5%ની ઓફર આપું, આગલી ઉઘરાણી છે ને એની 50% ઉઘરાણી આ વખતે તમે ક્લિયર કરી દો, 50%ની પછી આપણે નેક્સ્ટ ટાઈમમાં જોઈશું. બરોબર છે. હવે નેક્સ્ટ ટાઈમ અઠવાડિયા પછી આવે તો પાછું અઠવાડિયા પછી 50% માંગી લેવાય, અને નેક્સ્ટ ટાઈમ 15 દિવસ પછી આવે તો એ 50%, 15 દિવસ પછી 50% માંગી લેવાય, બાકીનું એડવાન્સમાં આપી દેવાય, 5% ડિસ્કાઉન્ટ. બરોબર, સમજી. ખ્યાલ આવે છે? બરોબર છે. હા.
આ બધી ગિમિક છે, થોડીક ગણતરીઓની ગિમિક છે. થોડુંક ગણતરી કરી અને તમે વર્ક કરશો તો આઈ થિંક ઘણી બધી ઉઘરાણીઓ તમે ઘરમાં કરી શકશો. સમજી ગયું. ઓકે ઓકે, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. હા, સારું. આઈ થિંક હવે કોઈ બીજા રેઝ હેન્ડ નથી, તો આપણે પ્રેયર કરી અને આ સેશનને આપણે અહીંયા પૂરું કરીએ. ઓકે, ફાઇન. પ્રેયર કરીશું શ્રીપાલજી? યસ, પ્રેયર કરીશું. ઓમ